स्वामी संप्रदाय समुद्धार संवृत श्री पुरुषोत्तम वदनानलावतार सर्वान्नाय संचार वैष्णवान्नाय प्राचुर्य प्रकार श्री बिल्व मंगलाचार्य सांप्रदायिकार्पित साम्राज्यासन अखंड भूमंडलाचार्य चक्रचूड़ामणि विद्यावाचस्पति दश दिगंत विजयी श्री भागवत प्रतिपद मणिवर भावांशु भूषिता मूर्ति पदवाक्य प्रमाण पारावार पारीण भक्ति मार्गाब्ज मार्तंड षड्दर्शन व्याख्यान सिंहासनाधीश्वर श्री राजाधिराज शुद्धाद्वैत पुष्टि मार्ग प्रवर्तक आचार्य वर्य जगद्गुरु श्रीमद वल्लभाचार्य महाप्रभु विजयते तमाम विजयते तमाम विजयते तमाम। मंगलानां शमनं मंगलानां महोदयं गोपांगनानां सौभाग्यं श्री गोकुलेन्दुं वयं नमः। पुष्टिमार्गीय सर्वज्ञः करुणारसपूरितः श्रेष्ठ फल प्रदाता च तस्मै श्री गुरुवे नमः। स्वामी नंद कुमारो में स्वामिने वृषभानुजा कृतार्थोऽहं 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 न संशयः। उपस्थित વલ્લભના વાલા વૈષ્ણવો, આજે ખૂબ આનંદનો અવસર છે કે આપણે બધા આ ઝૂમના માધ્યમથી એકત્રિત થયા છે. પ્રભુની આ ખૂબ જ વિચિત્ર લીલા ચાલી રહી છે. આજે મહામારી વિશ્વવ્યાપી જે છે એ ખરેખર ખૂબ જ એવો સમય છે, અઘરો સમય છે. જેમ હમણાં જ અમારા પૂર્વ વક્તાએ જણાવ્યું કે કઠિન સમય એમણે આ શબ્દ વાપર્યા, તો એ પણ હું સહમત છું એમનાથી કે ના, સમય ખૂબ જ કઠિન છે. અને પણ હું માનું છું કે વૈષ્ણવ અને વૈષ્ણવ સંપ્રદાય કદાચ એની પાસે એવું સામર્થ્ય છે કે એ મોટા મોટી તકલીફનો પણ સામનો કરી શકે છે. કારણ કે આપણો 500 more than 500 years જૂનો જે સંપ્રદાય છે એણે મુગલ શાસન જોયું છે. કેટલી કેટલી તકલીફો જોઈ છે. આપ વિચારો, મુગલ શાસન જોયું છે, બ્રિટિશ લોકો જોયા છે, મરાઠાઓનો આતંક જોયો છે, બધું જોયું છે. અર્થક્વેક, ભૂકંપ, લડાઈ ઝઘડા, વર્લ્ડ વોર્સ, we have been through everything. તમે જોશો ને, સ્ટીલ આપણે આનંદથી ઠાકુરજીના ચરણ પકડ્યા, શ્રી વલ્લભમાં શ્રદ્ધા રાખી, તો come out of it. હું માનું છું કે આ કોરોનાના સંકટમાંથી પણ આપણે જરૂર એમાંથી નીકળી શકીશું. અને મને તો બહુ આનંદ થાય છે કે સાચો વૈષ્ણવ એ જ છે કે જે દરેક પરિસ્થિતિને એવી બનાવે, એવી ઢાળે કે પ્રભુ પરક હોય. સમજે ને? એવું સુખ અથવા એવું દુઃખ પણ એવું હોય. સાચો વૈષ્ણવ એ જ છે કે દરેક જીવનની પરિસ્થિતિ, જે પણ વોટ એવર લાઈફ થ્રોઝ યુ, તમને જે પણ આપે છે, પીરસે છે લાઈફ, એને તમે પ્રભુની લીલા માનો તો આનંદ થાય. અને આ સમયમાં તમે બધા આ વલ્લભ કુલને આ રીતે ઓનલાઈન પધરાવો છો, એ તો ખૂબ આનંદનો વિષય છે. નહીં તો કદાચ કોરોના નહીં હોત તો આ ઠંડીમાં કોઈ પણ વલ્લભ કુલે વિચાર્યું નહીં હોત કે આપણે નોટિંગહમ ને ડર્બી ના વૈષ્ણવની સાથે આપણે ભેગા થઈશું. પણ ખરેખર આનંદ થાય છે અમને. અને આમ તો અમે ઘણી વખત લંડન આવ્યા છીએ, લેસ્ટર આવ્યા છીએ, પણ હું એ જ કહીશ કે આપને બધાને કે ત્યાં તમારા યુકેના વૈષ્ણવો ખૂબ આમ પરિપક્વ લાગ્યા, અમને પીઢ લાગ્યા, જૂના લાગ્યા. એવામાં હું કદાચ પેલી જે એક વાર્તા છે ગોકુલનાથજીના હાસ્યામૃતમાં આપણે બધાએ સાંભળી હશે, જે 400 year old બુક છે ગોકુલનાથજી કે હાસ્યામૃત, જે ગુસાઈજીના ચતુર્થ લાલજી શ્રી ગોકુલનાથજી આ પોતાના રિયલ લાઈફ એક્સપિરિયન્સીસ એમાં શેર કર્યા છે. એમાં there is a story in it, આપણે બધાએ વાંચી જશે
કે એક જમાઈ હતા, જમાઈ કાને બહેરા, સાંભળતા નહીં, લગ્ન થઈ ગયા. સસુરાલ પક્ષને ખબર ન પડી કે જમાઈજી જે છે બહેરા છે, લગ્ન થઈ ગયા, બધું થઈ ગયું. એટલે 2-5 મહિના બાદ એવું થયું કે જે એમના સસુરજી હતા એ થોડા માંદા પડ્યા, રૂગ્ણ થયા, માંદા પડ્યા, બેડ રિડન થયા. અને આપણા ત્યાં એવી પરંપરા કે આપણે બધા એકબીજાની ખબર અંતર કાઢવા જઈએ. એમાં ગુજરાતી હોય તો ચૂકે જ નહીં, ખબર અંતર ખાસ કાઢવા જાય. એટલે એ જમાઈને થયું કે અહીંયા તો હવે સસુરાલ જવું પડશે સસુરજીને જોવા, અને જો હું જઈશ તો એમને ખબર પડી જશે કે હું તો બહેરો છું, સાંભળતો નથી. એટલે એમની જવાની ઈચ્છા નહીં હતી, પણ સર્કમસ્ટાન્સીસ એવા થયા કે નહીં, એમને જવું પડે એવું જ હતું, ખરાબ લાગે એવું હતું. એટલે એમને વિચાર કર્યો કે ઠીક છે, ચાલો આપણે જઈશું. રિલક્ટન્ટલી, અનિચ્છાએ એ તૈયાર થયા. અને એમણે એક આઈડિયા કર્યો, એવું એમણે આઈડિયા કર્યો, કારણ કે એમની જવાબ બતાવવું ન હતું કે હું સાંભળી નથી શકતો. એટલે એમણે કહ્યું, વિચાર્યું કે કોઈ પણ આપણે વ્યક્તિની ખબર અંતર કાઢવા જઈએ, માંદા હોય તો એક ટિપિકલ સેટ ઓફ ક્વેશ્ચન્સ જ હોય છે કે આપણે આખી દુનિયાની વાત નથી કરતા. માંદા વ્યક્તિની સામે કે ભાઈ કોણ ડોક્ટર છે, કઈ દવા છે, શું ખાવ પીઓ છો વગેરે, આ બધા ટિપિકલ સવાલ જ હોય છે. તો એમણે એક અમુક 3-4 પ્રશ્ન તૈયાર કરી લીધા, ક્વેશ્ચન્સ, કે હું ત્યાં જઈશ અને સસુરજીને પૂછીશ કે કયા ડોક્ટર, કયા વૈદરાજ, હવે એ જમાનામાં તો વૈદજી હતા બધા, કયા વૈદરાજની દવા કરો છો? તો હવે એ જવાબ આપશે, એબીસી કે વોટેવર, એ જવાબ આપશે. મને સંભળાશે નહીં, હું તો બહેરો છું, મને સંભળાશે નહીં. સ્ટીલ આઈ વિલ એક્ટ એઝ ઇફ મને સંભળાય છે. એટલે હું કહીશ કે હા હા, એ તો બહુ સારા વૈદજી છે અને બહુ સારા વ્યક્તિ છે, એવું હું કહીશ. પછી હું બીજો પ્રશ્ન એમને કરીશ કે કયા દવાખાને તમે ટ્રીટમેન્ટ લઈ રહ્યા છો? હવે જવાબ આપશે કે ભાઈ એબીસી હોસ્પિટલમાં હું ટ્રીટમેન્ટ લઉં છું. પણ અગેન આઈ વોન્ટ બી એબલ ટુ હિયર હિઝ આન્સર. તો હું છતાં કહીશ કે ના ના, એ તો બહુ સારું હોસ્પિટલ છે, ત્યાંથી તો બધા સારા થઈને રિટર્ન થાય છે, આમ તેમ. ત્રીજો પ્રશ્ન કર્યો, વિચાર કર્યો, એટલે કે ભાઈ હું એવું પૂછીશ કે હવે સસુરજી આપ આ સમયમાં કઈ ડાયટ લો છો? હવે જનરલી એવું માંદા લોકો શું જવાબ આપે કે ભાઈ હું બાફેલું ખાઉં છું, હું મરચા વગરનું, તળેલું વગરનું ખાઉં છું, એવું કહેતા હતા. હું એવું કહીશ કે હા હા, એ તો બહુ પોચું ને સરસ આહાર હોય છે, કીપ ઇટ અપ. એવું આમ 3-4 એમણે પ્રશ્ન રેડી કર્યા, એના આન્સર પણ રેડી કર્યા. અને આ જમાઈજી છેવટે સસુરજીના ત્યાં પહોંચ્યા. જેમ પહોંચ્યા, સસુરજી વોઝ ધેર લાઇંગ ઓન ધ બેડ. 1-2 લોકો એમની સારવાર કરતા હતા. એટલે એઝ પર ધ પ્લાન એમણે પહેલો ક્વેશ્ચન ફાયર કર્યો જમાઈએ કે સસુરજી કયા વૈદરાજની દવા ચાલે છે? તો હવે વાત એવી હતી કે સસુરજી આમ પણ રૂગ્ણ હતા, માંદા હતા. તો આપણું મૂડ અપસેટ હોય છે, વી ડોન્ટ ફીલ લાઈક ટોકિંગ. આપણી ઈચ્છા હોય કે આપણે શાંત બેસી રહીએ, મૂડ અપસેટ હોય માંદા હોઈએ ત્યારે. ઓન ટોપ ઓફ ઇટ એ ગુસ્સાવાળા હતા, સસુરજી ગુસ્સાવાળા હતા. એટલે જ્યારે જમાઈ આવ્યા અને એમણે આ પહેલો પ્રશ્ન કર્યો કે આપ કયા વૈદરાજની દવા કરો છો? હવે એમણે જવાબ આપ્યો કે જમાઈજી, હું તો યમરાજની દવા કરું છું. એટલે એ સસુર એમણે તો સાંભળ્યું નહીં. એટલે જમાઈએ જવાબ આપ્યો, હા હા, એ તો બહુ સારા જે છે વ્યક્તિ છે, એમની તો જરૂર દવા કરવી જોઈએ. તો એવરીબડી અરાઉન્ડ હિમ વોઝ લાઈક, ઓ આ શું બોલે છે જમાઈજી? કે ભાઈ પણ આપણા ત્યાં કેવું ખબર, ઇન્ડિયામાં કે આપણે જમાઈનું બહુ માન રાખીએ, આપણે વધારે આમ કઈ બોલ્યા નહીં એમને. સો લોકો કઈ બોલ્યા નહીં. એવામાં જમાઈએ એઝ પર ધ પ્લાન બીજો પ્રશ્ન ફાયર કર્યો કે આપ કઈ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લો છો? તો એમણે કહ્યું કે જમાઈજી, હું તો સ્મશાને જઈને ટ્રીટમેન્ટ લઉં છું. તો જમાઈએ કહ્યું, હા હા, એ તો બહુ સારી જગ્યા છે, ત્યાં જઈને તો બધા સારા થઈને પાછા આવે છે. બધા તો આમ આશ્ચર્ય કરે કે આ જમાઈ આઉટ ઓફ હિઝ માઇન્ડ છે કે શું? ત્રીજો પ્રશ્ન કર્યો કે હમણાં શું ખાઈ રહ્યા છો જમાઈજી? ડાયટ શું આ પ્રિસ્ક્રાઇબ કરી છે ડોક્ટરે? તો સસુરજી બોલ્યા, જમાઈજી, હું તો પથ્થર ખાઉં છું, પાણા.
ગુસ્સામાં આપણે કહીએ ને પથ્થર ખાવું છું, હું શું ખાવું એવામાં, એમ જવાબ આપવાની ઈચ્છા નહીં, એટલે આમ ગુસ્સામાં બોલે તો પથ્થર ખાવું છું. તો એ કે હા હા એ તો બહુ સારો સોફ્ટ ડાયટ હોય છે, સાવ ઓછો આહાર હોય છે. એટલે ત્યારે બધાએ એમને ઇન્ટરપ્ટ કર્યા અને વાતચીત કરી, ત્યારે ખબર પડી કે જમાઈજી જે છે ને એ બહેરા છે. એટલે એ શું પોતે બોલી રહ્યા છે એ પોતાને જ ખબર પડતી નથી, સમજ્યા ને. તો એક બહુ સારા વ્યક્તિ હતા, એ ઇન્ટેન્શન પણ સારા હતા, પણ કાનમાં પ્રોબ્લેમ હતો. એટલે એ થતું કે પોતે શું બોલે છે એ સમજ જ ન પડે, પોતે શું કરે એ સમજ ન પડે, એવી એમની પરિસ્થિતિ હતી. નોટિંગમ ડાર્બીના લોક વૈષ્ણવની તો એવી પરિસ્થિતિ નથી ને. તમે બહેરા જમાઈ જેવા નથી, આઈ હોપ. અને જો કે આપણે મળ્યા નથી, પણ એવું લાગે છે કે નહીં, આપ બધા સમજદાર લોકો છો. બીંગ અ વૈષ્ણવ ખબર છે કે અમારી શું ફરજ છે, અમારું શું ધન છે, અમારા કોણ ગુરુ છે, વગેરે વગેરે, જે પણ એઝ અ વૈષ્ણવ જે આપણને ખબર હોવી જોઈએ એ આપ લોકો એવા દેખાવ છો. એટલે હું આપ લોકોને એ જ કહીશ પ્રિયજનો કે આજે આપણે ખૂબ જ મટીરિયલિસ્ટિક સમયમાં જ્યારે રહીએ છીએ, તો પુષ્ટિ માર્ગે હરેર દાસ્યમ ધર્મ અર્થો હરિરેવ હિ કામ હરેર દિદૃક્ષા મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ, જે આજ્ઞા થઈ આપણને કે દરેક વૈષ્ણવનું જો કંઈક ધન હોય, ધન એસેટ કહો, મૂડી કહો, ગુજરાતીમાં આપણે કઈ મૂડી, તો એ જનરલી આપણે માનીએ કે આ મારો ઘર એ મારી મૂડી છે, આ મારું એસેટ છે, મારી પાસે 2 ગાડી એ મારું એસેટ છે, મારી પાસે બેંકમાં જે બેલેન્સ છે, પૈસા છે, એ મારી એસેટ છે. પણ વલ્લભ આજ્ઞા કરે છે કે એ લૌકિક વાત છે, સમજે ને, મટીરિયલિસ્ટિક વાત છે, વિચ ઇઝ ફાઇન, ઓકે, ઠીક છે, બધાની પાસે હોય. પણ આપણું સાચું ધન હોય પ્રિયજનો, આપણું અલૌકિક કંઈક ધન હોય તો એ આપણા ઠાકોરજી છે. આપ સમજે ને, આપણા જે છે ઠાકોરજી છે એ આપણા પ્રત્યેક વૈષ્ણવનું ધન છે. અને એટલે જ એ ધન આપણને મળ્યું ક્યાંથી, આપ્યું કોણે? શ્રી મહાપ્રભુજીએ. એટલે આપણે બહુ સુંદર નામ સર્વોત્તમમાં છે અદયદાન દક્ષ, કે વલ્લભ કોણ છે? ન આપવા જેવું આપવા વાળા, અદય દાન, ન આપવાય એવી વસ્તુ આપવા વાળા છે શ્રી વલ્લભ. તો જ્યારે ઠાકોરજી જ આપણું ધન છે, તો એવામાં પુષ્ટિ માર્ગમાં એક બહુ સુંદર શબ્દ છે, જે કદાચ આપ વાંચન કરતા હો, સત્સંગ કરતા હો, તો યુ મસ્ટ હેવ કમ અક્રોસ ઇટ, નિધિ સ્વરૂપ. નિધિ સ્વરૂપ આપે કદાચ સાંભળ્યું હશે બધાએ, કે નિધિનું મિનિંગ થાય છે ટ્રેઝર, ધન, કે જેને આપણે સાચવીએ છીએ, કાળજી લઈએ છીએ. આપણા બધાને કંઈક ને કંઈક વાલું હોય, ખબર? અને જે વાલી વસ્તુ હોય એ આપણે તાલામાં, કબર્ડમાં, લોક એન્ડ કીમાં રાખતા હોઈએ છીએ. આપ બધાએ પોતાની જ્વેલરી ગાર્ડનમાં રાખી છે કે તિજોરીમાં રાખી છે? અને કઈ ગાડીનો જૂનો ટાયર હોય કે એવું કંઈક હોય, એ તમે સેફ ડિપોઝિટ વોલ્ટમાં રાખો છો? કે જૂની સાયકલ હોય, કે સમજો છો ને હું શું કહેવા માંગુ છું, જૂની ગાડીનું ટાયર હોય કે એનીથિંગ લાઈક ધેટ, સ્ક્રેપ હોય, આપણે ગાર્ડનમાં પડ્યું રહે, બીકોઝ વી નો એની કઈ વેલ્યુ નથી. વેરેઝ કોઈ આપણી પાસે જ્વેલરી હોય, ગોલ્ડ હોય, ઓર્નામેન્ટ્સ હોય, તો આપણને એની વેલ્યુ ખબર છે. એટલે આપણે એને 1 નહીં, 2 નહીં, 4 તાળા મારો છો કે નહીં? પાછા તાળા મારીને ખેંચીને ચેક કરો છો કે લાગ્યું છે કે નહીં? તો જે ધન છે એને આપણે ટેક કેર કરીએ છીએ. અને વલ્લભ કહે છે કે પ્રત્યેક વૈષ્ણવ નું ધન હોય, એની નિધિ હોય તો ઠાકોરજી છે. તો પણ આપણે આજે ડિસ્કસ કરીશું પ્રિયજનો કે પુષ્ટિ માર્ગના 7 નિધિ કયા, કોણ? આમ તો જો આજે પુષ્ટિ માર્ગના મૂળ સ્વરૂપ, મુખ્ય સ્વરૂપ કોણ? શ્રીનાથજી, નાથ દ્વારા બિરાજતા નિકુંજ નાયક પ્રભુ, એ પુષ્ટિ પુરુષોત્તમ છે. અને આપના બધાના ઘરોમાં પણ જે બિરાજે છે આજે, એ પણ પુષ્ટિ પુરુષોત્તમ છે, કોઈ તફાવત નથી. પણ આપણા ત્યાં એવું માન્યું છે કે જે ઠાકોરજીની સેવા વલ્લભ અને વિઠ્ઠલે કરી છે, એમને આપણે નિધિ સ્વરૂપ ગણીએ છીએ.
મહાપ્રભુજીના નિધિ, ગુસાઈજીના નિધિ અને બધા જેમ આજે વલ્લભ પ્રગટ થયા 1478 માં, જે એડી ની વાત કરીએ આપણે, વિક્રમ સંવત નથી કહેતો, એડી 1478 માં શ્રી વલ્લભ પ્રગટ થયા, તો દેટ ઇઝ 542 યર્સ પહેલા આજથી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું. ગુસાઈજીનું થયું 1515 માં, 1515 માં, એટલે એડી, સમજ્યા ને? તો એ આપને આપના પ્રાગટ્યને પણ ઘણા વર્ષો થઈ ગયા, 505 યર્સ થયા શ્રી ગુસાઈજીને. તો આ વલ્લભ અને વિઠ્ઠલ આપે જે જે સ્વરૂપને પુષ્ટ કર્યા, આપની સેવા કરી, સાથે પધરાવ્યા, ઝાંપીજીમાં પધરાવ્યા, એ ઠાકોરજીને આજે આપણે નિધિ સ્વરૂપ કહીએ છીએ. અને ઇન્ડિયાની વિવિધ હવેલીઓમાં આજે પણ આપની સેવા થઈ રહી છે. સુરત હોય, મુંબઈ, બરોડા, અમદાવાદ, બધે આ ઠાકોરજી બિરાજે છે. કે ભાઈ આ નારાયણદાસ બ્રહ્મચારીના જે 84,252 વૈષ્ણવોના જે ઠાકોરજી છે આજે, એ સ્વરૂપ આજે પણ ઇન્ડિયાની વિવિધ હવેલીઓમાં બિરાજે છે. કે આ નારાયણદાસ બ્રહ્મચારીના ઠાકોરજી છે, આપણે આ રજો ક્ષત્રાણીના ઠાકોરજી છે. તો એ રીતે એ બધા જ સ્વરૂપ નિધિ સ્વરૂપ આપણા ત્યાં ગણવામાં આવ્યા છે. પણ શ્રી વલ્લભે એક ખૂબ 7 નિધિ સ્વરૂપ એની આપણા ત્યાં એક આપણે સાંભળ્યું છે કે પુષ્ટિ માર્ગના મુખ્ય સ્વરૂપ હોય, તો જેમ એઝ યુ કેન સી ઓન ધ સ્ક્રીન, આમ સ્ક્રીન દેખાય છે ને આપને કિશોરભાઈ? હા, જે દેખાય છે, બરાબર. ઓકે, સરસ. હા, તો જેમ આપને બધાને ખબર છે પ્રિયજનો, કે આ આપણા શ્રીનાથજી છે અને એ શ્રી વલ્લભ ગિરિરાજ પર્વત પર આપને પ્રાપ્ત થયા અને બંને એકબીજાને ભેટ્યા. અને ત્યારે શ્રીનાથજીએ શ્રી વલ્લભને આજ્ઞા કરી કે મોકુ આપકે आप मेरी सेवा करें ऐसी मेरी इच्छा है, अर्थात आप અમારી સેવા કરો એવી અમારી ઈચ્છા છે. અને ત્યારે એમ કહેવાય છે કે શ્રી મહાપ્રભુજીએ એક નાનું એવું મંદિર આપ માટે સિદ્ધ કરાવી દીધું ગિરિરાજ પર્વતની ઉપર. અને આપણે ત્યારે પછી ત્યાં તિલક કર્યું, જો આ રીતે આપણે તિલક શ્રી વલ્લભે કર્યું હતું. અને એક મેકશિફ્ટ હવેલી જેવી હતી, કારણ કે એવી સુવિધા એ સમયમાં નહીં હતી. અને જેમ આપ જોઈ શકો છો કે એક શેડ છે, છપરું છે. ખાલી 3 વ્યક્તિ આપશ્રી એપોઇન્ટ કર્યા, એક મુખિયાજી, એક કીર્તનિયાજી કુંભનદાસજી, રામદાસજી મુખિયાજી અને એક અધિકારીજી, બસ 3 જણ. અને this was the first હવેલી ઓફ પુષ્ટિ માર્ગ. 1493 માં જે પુષ્ટિ માર્ગની પ્રથમ હવેલી પ્રસ્થાપિત થઈ અને આમાં તિલક કરવામાં આવ્યું ઠાકોરજીને. તો એ ક્રમ આપ જોઈ શકો છો. પશ્ચાત વલ્લભ તો પૃથ્વી પરિક્રમા ભાગમાં પધારી ગયા જીવોનો ઉદ્ધાર કરવા માટે. અને પશ્ચાત વલ્લભ બાદ આપના લાલજી શ્રી ગુસાઈજી આપના માથે આ ઠાકોરજીની સેવા આવી અને આપે પણ ખૂબ સુંદર પ્રકારે સેવા કરી. અને એ શ્રીનાથજીની સાથે એ નવનીત પ્રિયાજીની સેવા પણ આવી. અને આ સ્વરૂપ આપને ખબર છે કે આજે નાથદ્વારામાં આ બંને સ્વરૂપ શ્રીનાથજી અને નવનીત પ્રિયાજી ખૂબ આનંદથી નાથદ્વારામાં બિરાજે છે. બંને એક જ કમ્પાઉન્ડમાં છે પણ અલગ અલગ હવેલીઓ છે. અને આ પિક્ચરમાં આપ ગુસાઈજી ના દર્શન આપને થાય છે કે મહાપ્રભુજી લીલા કરી ગયા બાદ શ્રી ગુસાઈજીએ સંપ્રદાયની બાગડોર સાચવી. અને એઝ યુ કેન સી કે ગુસાઈજી શ્રીનાથજીની સેવા પણ સાચવતા, એઝ વેલ એઝ નીચે આપણને દેખાય છે કે શ્રી નવનીત પ્રિયાજી લાલનની સેવા પણ સંભાળતા. શ્રીનાથજીની હવેલી હતી ગિરિરાજજી પર જતીપુરામાં, વેરેઝ નવનીત પ્રિયાજી બિરાજતા હતા ગોકુલમાં. તો ગુસાઈજી નિત્ય 40 to 50 miles on a horse પધારતા. સમજ્યા ને? રોજ જેમ તમારા આપણે બોમ્બેમાં અને અહીંયા લંડનમાં લોકો કેમ કમ્યુટ કરે, ટ્રેનમાં જાય, તો એમ કેવું અમે તો ડેલી અપડાઉન કરીએ છીએ.
તો આ તો ઠીક છે, નવું છે, પણ મૂળતઃ પ્રાચીન સમયમાં ગુસાઈજી બિરાજે ક્યાં? ગોકુલમાં. આપના પરિવાર ગોકુલ બિરાજે, અને એ હવેલીમાં જ બિરાજે નવનીત પ્રિયાજી. શ્રીનાથજીનું મંદિર હતું a good 20-25 miles જતીપુરા. તો આજે ગુસાઈજી ડેલી સવારે આપના શિંગાર ધરીને નવનીત પ્રિયાજીના ઘોડા પર બિરાજીને જમનાજી પધારે. ત્યાં નાવમાં બિરાજે જમનાજીની અક્રોસ. there wasn't a bridge at that time. હોળીમાં જ આપશે ક્રોસ કરતા. ત્યાં સામે જઈને બીજો ઘોડા પર આપ પધારતા જતીપુરા. ત્યાં રાજભોગ આરતી શ્રીનાથજીની કરતા. બપોરે વિરામ કરીને ઉત્થાપન સંધ્યારતી કરી પુનઃ રિટર્ન થતા, અને સાંજે આવીને પાછું નદી જમનાજી ક્રોસ કર્યા બાદ આપ ઓઢાવતા નવનીત પ્રિયાજીને. આજે આપણામાંથી, અને ધીસ વોઝ ઇઝ ડેલી રૂટીન. આજે 40 માઇલ ડેલી ઘોડા પર જવું હોય તો તમે તો આપણે તો બધા ઓર્થોપેડિક ડોક્ટરના ત્યાં સીધા પહોંચી જઈશું કમર પકડીને, કે હવે નથી થતું અમારાથી. પણ સેવાની ટેક એટલી હતી શ્રી ગુસાઈજીને કે નહીં, અમે બંને સ્વરૂપની સેવા કરીશું. અને એ પછી જેમ આપને આ પિક્ચરમાં દેખાય છે પ્રિયજનો, કે ગુસાઈજીના પછી 7 લાલન થયા, અને એક વલ્લભકુલ પરિવાર મોટું થયું. ગિરધરજી, ગોવિંદજી, બાલકૃષ્ણજી, ગોકુલનાથજી, રઘુનાથજી, યદુનાથજી અને ઘનશ્યામજી, એવા 7 બાળકો થયા. એ 7 બાળકોના, આ 7 બાળકો જે ગુસાઈજી ઇઝ ઇન ધ સેન્ટર, અને બંને તરફ, એક તરફ 3 બાળકો છે, એક તરફ 4. આમ ટોટલ આજે જેટલા પણ વલ્લભકુલ છે એ આ 7 બાળકોના જ ડિસેન્ડન્ટ્સ છે. એ આપને ખબર પડે. આજે અમે લોકો 280 લગભગ, આમ પ્લસ માઇનસ હશે, 280 ની આસપાસ વલ્લભકુલ આજે બિરાજમાન છે. તો જ્યારે આ 7 બાળકો થયા, અને ત્યારે ગુસાઈજીએ વિચાર કર્યો કે આપણે આ 7, હું એક એક બાળકને એક એક ઠાકોરજી પધરાવી દઉં. જેમ પ્રત્યેક પિતા એક ઈચ્છા રાખે કે હું મારા બાળકને કંઈક આપું, સારું એવું આપું કે જેનાથી એનું જીવન ગુજરાન ચાલે. હવે લૌકિક વ્યક્તિ હોય તો પૈસા આપશે, જમીન આપશે, બિઝનેસ આપશે. કે હવે ગુસાઈજી પાસે તો કંઈક અલૌકિક ધન હતું, તો એ ઠાકોરજી. તો ગુસાઈજીએ નક્કી કર્યું કે હું આ 7 બાળકને એક એક બાળકના માથે એક એક ઠાકોરજી પધરાવી દઈશ. એવી ઈચ્છા એમણે વ્યક્ત કરી. અને એ આજે 7 બાળકોના માથે જે આપણે ઠાકોરજી પધરાવી આપ્યા, એ 7 નિધિ સ્વરૂપ છે. તમને ક્લિયર થવું જોઈએ કે 7 નિધિ સ્વરૂપ એટલે કોણ? કે આ શ્રી ગુસાઈજી જે મધ્યમાં બિરાજે છે, તો એઝ અ ફાધર આપે જે 7 બાળકોને એક એક ઠાકોરજી પધરાવી આપ્યા, અને એ 7 નિધિ સ્વરૂપ કહેવાય છે. તો લેટ મી ક્લિયર ઇટ કે છે ને, શ્રીનાથજી અને નવનીત પ્રિયાજી એ આ 7 નિધિ સ્વરૂપમાં એ ગણાતા નથી, એ અલગ છે, એ બધાના છે. આપ સમજો છો ને, શ્રીનાથજી અને નવનીત પ્રિયાજી જે આપણે જોયા એ બધાના છે. જેમ આ ચિત્રમાં આપ જોઈ શકો છો કે મધ્યમાં શ્રીનાથજી બિરાજે છે. આ મધ્યમાં શ્રીનાથજી છે, અને આપની એકદમ એક્ઝેક્ટ નીચે નવનીત પ્રિયાજી બિરાજે છે. આ 2 ઠાકોરજી ઉપરાંત આપને જે આ ડોટ છે, જો આ સ્ટાર કર્યા છે, જો these are the 7 નિધિ સ્વરૂપ. આ જે ડોટ સ્ટાર કર્યા છે એ નિધિ સ્વરૂપ છે. અને આ 7 નિધિ સ્વરૂપ વિશે જ આપણે જે છે જાણીશું. આપણે શ્રીનાથજી વિશે, નવનીત પ્રિયાજી વિશે આપણે જે છે ચર્ચા નથી કરતા, કે શ્રીનાથજીની શું સ્વરૂપ ભાવના છે વગેરે વગેરે. આપણે આજે જે છે ડિસ્કસ કરીશું કે આપણા આ 7 નિધિ સ્વરૂપ પ્રગટ ક્યાંથી થયા, કઈ રીતે થયા. તો એટલે એ આપણે જરૂર એમાં જોઈએ. અને આ 7 બાળકો છે જે આપને દેખાય છે, ગુસાઈજીના 7 બાળકો, જે મેં અગાઉ આપને કહ્યું, એમાં સૌથી પહેલા જ ચાલો આપણે ડિસ્કસ કરીએ મથુરાધીશજીની. આપણે વાત કરીશું, અને આ મથુરાધીશજીની આપણે ચર્ચા કરીએ એ પહેલા હું એવી ઈચ્છા રાખું છું કે આપણે બધા આપની જય બોલીએ. એટલે
આપ બધા પોતપોતાના ઘરે જ બોલજો. તો એટલે બોલો મથુરાધીશજી પ્યારે કી જય. મથુરાધીશજી ઠાડા સ્વરૂપ છે, જેમ આપ જોઈ શકો છો. શ્યામ સ્વરૂપ છે, જેમ આપને દર્શન થાય છે. વર્ષો પહેલા શ્રી મહાપ્રભુજી અહીં પધાર્યા. આ જમનાજી ગોકુલનો સામે કાંઠો છે. આ જે ફોટોગ્રાફ છે એની સામે આપને જે દેખાય છે એ ગોકુલની સામે કાંઠેનો છે. ત્યાં એક ગામ આવે છે કર્ણાવલ. કર્ણાવલ વલ્લભ પોતાના સેવકોની સાથે પધારતા હતા. એવામાં શું થયું પ્રિયજનો કે અચાનક એક નાનું ટેકરી હોય, પહાડ હોય, માઉન્ટેન, અરે નાનું એવું પહાડ હોય છે, ભેખડ જેને આપણે કહીએ, એ અચાનક તૂટી પડી. એટલે પહાડ તૂટ્યું. આ બધા પદાર્થ હતા. એવામાંથી છે ને એક 40 ફીટ મોટા ઠાકોરજી પ્રગટ થયા. 40 ફીટ, 4 માળ ઊંચા ઠાકોરજી પ્રગટ થયા. આ મથુરાધીશજી. અને વલ્લભ ખૂબ આનંદ થયા આપને દર્શન કરીને. આપ હાથ જોડીને ઉભા થઈ ગયા મહાપ્રભુજી. અને ત્યારે ઠાકોરજીએ મથુરાધીશજી આજ્ઞા કરી કે મારી એવી ઈચ્છા છે કે આપ મારી સેવા કરો. તો મહાપ્રભુજી ખૂબ આનંદિત થયા કે જરૂર મથુરાધીશજી, આપની ઈચ્છા છે તો આપ જરૂર, અમે આપની સેવા કરીએ. પણ આપ જો નાના થાવ તો અમે આપની સેવા કરીએ. હવે એટલા મોટા છો, હવે 40 ફીટ ઊંચા, હવે આપ જ વિચાર કરો વૈષ્ણવ કે એમની પછી ગુંજામાળા કેટલી મોટી થાય. સેવા કરવી જોઈએ એમની તો કાનના કુંડલ કેટલા મોટા થશે, ગુંજામાળા કેટલી મોટી થશે. એટલે ઇટ્સ ઇમ્પ્રેક્ટિકલ આપની સેવા કરવી. તો એટલે વલ્લભે કહ્યું, વિનંતી કરી કે આપ નાના થાવ તો અમે આપની સેવા કરીએ. અને ત્યારે કહેવાય છે કે મથુરાધીશજી એટલા ઉત્કંઠિત હતા શ્રી વલ્લભના હાથે સેવા કરવા માટે કે આપે તરત આપશી નાના થઈ ગયા. અને મહાપ્રભુજી જે જો આ રીતે નાના થઈ ગયા કે મહાપ્રભુજીના ખોડામાં બિરાજી જાય. સમજ્યા ને? એટલું મોટું સ્વરૂપ, લગભગ જેમ આપણા અહીં સુધી આપણે પલાઠી વાળીને બેઠા હોઈએ અને અહીં સુધીનું આપનું સ્વરૂપ આ થઈ ગયું. અને શ્રી મથુરાધીશજીને શ્રી મહાપ્રભુજીએ જે છે ખૂબ આનંદપૂર્વક એમને પધરાવ્યા અને એમની સેવા કરવા લાગ્યા. ખૂબ આનંદ આપને થયો. અને પછી મહાપ્રભુજીએ, એટલે ચતુર્ભુજ સ્વરૂપ છે શ્રી મથુરાધીશજીનું. અને એક બહુ મજાની વાત આપને બતાવું કે પ્રત્યેક સ્વરૂપ જે પણ 7 નિધિ છે, શ્રી વલ્લભે ભાગવતજી માં જે વિવિધ પ્રભુની લીલાઓ છે, તો પ્રત્યેક સ્વરૂપ એક લીલા ના સ્વરૂપ છે. એ આપને ખ્યાલ આવવો જોઈએ. કે જેમ ગોકુલ ચંદ્રમાજી તો મહારાસનું સ્વરૂપ છે, બાલકૃષ્ણલાલજી તો પૂતના વધનું સ્વરૂપ છે. એટલે ઠાકોરજીની જે વિવિધ લીલાઓ છે એનું અલગ અલગ લીલાઓના સ્વરૂપ છે, એ તમને ખ્યાલ આવવો જોઈએ. અને બીઈંગ અ વૈષ્ણવ પ્લસ બીઈંગ અ વૈષ્ણવ ઓફ નોટિંગહમ ડાર્બી, આઈ વુડ સે કે તમને ખબર હોવી જોઈએ કે આ સ્વરૂપ કઈ લીલાનું સ્વરૂપ છે. તો પ્રશ્ન થાય આપને કે મથુરાધીશજી કઈ લીલાના સ્વરૂપ? તો જવાબ અહીં છે, જે આપ ચિત્રમાં જોઈ શકો છો કે માખણ ચોરી લીલાના સ્વરૂપ છે. અર્થાત જે કૃષ્ણ પ્રભુએ માખણ ચોરી કરી છે એ પ્રભુ આજે પુષ્ટિ માર્ગમાં મથુરાધીશજી તરીકે બિરાજે છે. આપ સમજ્યા ને? અને એટલે આપને ચતુર્ભુજ સ્વરૂપ છે. મથુરાધીશજીનું સ્વરૂપ કેવું છે? 4 ભુજા છે. ચતુર્ભુજ થઈ. જો આપણને વિચાર આવે કે 4 ભુજા કેમ છે આપને, તો એમાં કુંભનદાસજીની વાર્તામાં પ્રસંગ આવે છે. જેમ આ ચિત્રમાં આપ જોઈ શકો છો, આ કુંભનદાસજી ઇઝ ઇન ધ ફોરગ્રાઉન્ડ, આ લેફ્ટમાં છે. કે ઠાકોરજી એમની એક વખત પોતાની ગેંગમાં, ઠાકોરજીની આવી એક ગેંગ હતી કે જે બધે માખણ ચોરી કરવા પધારતા. કુંભનદાસને આપે આજ્ઞા કરી, કુંભના आज अपन चलेंगे चोरी करवे, माखन चोरी. तो कि हाँ जैसे आप आज्ञा करोगे. तो ये બધા અને પધાર્યા ગોપીના બંધ ઘરમાં. ઠાકોરજી પધાર્યા, સખાઓ સાથે હતા. ઉપર
છીંકામાં માખણ હતું, ઠાકોરજીએ એક હૃષ્ટપૃષ્ટ સખાને વાંકા વાળ્યા અને ઉપર ચડી ગયા. ઉપર જેમ આપ માખણ ઉતારતા હતા છીંકામાંથી, એક અલગ જ ઘટના બની ગઈ. ઘટના એ ઘટી કે ઠાકોરજીના કમર પરથી ધોતી સરકવા લાગી. આપ સમજે ને, ઠાકોરજીની ધોતી સરકવા લાગી. હવે ઠાકોરજીના બંને શ્રીહસ્ત તો છીંકામાં હતા, હાથમાં માખણ હતું, બંને હાથમાં માખણ. હવે ત્યાંથી જો શ્રીહસ્ત હટાવે તો બધા પડી જાય એવી સંભાવના હતી. અને મીનવાઇલ આ ધોતી ઢીલી થવા લાગી, સરકવા લાગી. એટલે કરીએ તો કરીએ શું? તો ત્યારે એમ કહેવાય છે કે પ્રભુએ પ્રમેય બલથી પોતાના બીજા બે શ્રીહસ્ત પ્રગટ કર્યા. બીજા બે પ્રગટ કર્યા અને એ બે શ્રીહસ્તથી આપે પોતાની ધોતી પકડી લીધી, ઝાલી લીધી. અને એ દૂર ઉભો જે કુંભનદાસ, દૂર ઉભા કુંભનદાસજીએ આ એક અલૌકિક દર્શન કર્યા. અને એમણે પ્રથમ જ વખત દર્શન કર્યા એટલે એ બહુ આશ્ચર્યમાં અને આનંદમાં રહી ગયા. ઓહો, આ તો સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ છે, ચતુર્ભુજ સ્વરૂપ છે, ચાર ભુજાધારી છે. અને આપે બે હાથ જોડીને આપના દર્શન કર્યા. ત્યાં જો પ્રભુની કેવી લીલા કે બે હાથ, બે શ્રીહસ્ત તો આપના છે માખણના છીંકામાં અને બે હાથ આપના ધોતી પર છે. એટલે આ જો આ ચિત્રમાં પણ આપ ક્લોઝલી જોશો તો આપને દેખાશે કે ઠાકોરજી જો ચતુર્ભુજ ધારી છે, બે શ્રીહસ્તથી આપ ધોતી પકડે છે અને બે શ્રીહસ્તથી આપ જે છે માખણની ચોરી કરી રહ્યા છે. તો એ જ દિવસે પછી જ્યારે આ ચતુર્ભુજ કુંભનદાસજી ઘરે ગયા ત્યારે એમને બાળકનું જન્મ થયું. એટલે તો આ દર્શનના આધારે જ કુંભનદાસજીએ પોતાના બાળકનું નામ ચતુર્ભુજ દાસ રાખ્યું હતું. આપને કદાચ બધાને ખબર જ હશે કે અષ્ટ સખામાં એક પિતા પુત્ર છે, કુંભનદાસજી, ચતુર્ભુજદાસજી. તો કુંભનદાસજીને પ્રભુએ કૃપા કરી જ્યારે આ દર્શન આપ્યા ચતુર્ભુજ સ્વરૂપે, ઓન ધ સેમ ડે વેન હી વેન્ટ બેક હોમ ખબર પડી કે એમના વાઈફે એક બાળકને જન્મ આપ્યો છે. એ બહુ આનંદિત થયા અને એ પેલા ચાર ભુજાના દર્શનમાં જ આમ મસ્ત હતા એટલે નામ આપી દીધું, જાઓ બાળકનું નામ ચતુર્ભુજ દાસ. તો મથુરાધીશજી ચતુર્ભુજ કેમ છે એ આપને ખબર પડે કે ઠાકોરજીના જે માખણ ચોરી લીલાના આપ સ્વરૂપ છે એ આપને ખ્યાલ આવે. અને એક ખૂબ જ એ આપને હવે ઓળખતા આવડવું જોઈએ. જેમ આપ આપના પોતાના ગામમાં જાણો છો કે ધીસ ઇઝ મિસ્ટર પોપટ, ધીસ ઇઝ મિસ્ટર ઠક્કર, ધીસ ઇઝ મિસિસ રાયઠટ્ટા વગેરે વગેરે જાણો છો. તો એ રીતે તમને ખબર પડવી જોઈએ કે મથુરાધીશજી કોણ છે, કેવા. તો એ મથુરાધીશજી નું સૌથી એક તરત આપણના ધ્યાન પર પડે એ કયું એક ચિહ્ન છે એ છે કે આપશ્રી છે ને ગોલ પીઠક છે, જે આપને આમાં દેખાય છે ગોલ પીઠક. જો આમાં આપને દેખાઈ રહી છે કે મથુરાધીશજીની પાછળ ગોલ પીઠક છે, સેમાઈ સર્કલ છે, જે આપને ખ્યાલ આવે છે. અને ચતુર્ભુજ સ્વરૂપે આપ શ્રી બિરાજે છે અને એ તમને ખ્યાલ આવી જવો જોઈએ કે શ્યામ જે છે, જો આપણે શ્યામ સ્વરૂપ છે ઠાકોરજીનું, ચતુર્ભુજ સ્વરૂપે બિરાજે છે. શંખ, ચક્ર, ગદા અને પદ્મ એ આપણે આપશ્રીએ ધારણ કર્યા છે, એ આપને ખ્યાલ આવે. તો હવેથી સાત સ્વરૂપની નિધિ સ્વરૂપની નું ધ્યાન આવે તો આ ગોલ પીઠક વાળા એટલે મથુરાધીશજી એ તરત આપને ક્લિક થઈ જવું જોઈએ, આપને ખ્યાલ આવવો જોઈએ. અને એટલે એ આપણા એ ઠાકોરજી થયા. અને એ પ્રભુ જે છે આજે જો આ ચિત્રમાં પણ આપ જોઈ શકો છો કે ગોલ જે છે પીઠક છે એ પ્રભુની. અને તત્પશ્ચાત શ્રી મહાપ્રભુજીએ, શ્રી ગુસાઈજીએ આ સ્વરૂપને કોના માથે પધરાવી દીધા હતા? શ્રી ગિરધરજીના માથે. જે આમ જોઈ શકો છો આપ કે મથુરાધીશજીને પધરાવ્યા ગિરધરજીના માથે. એટલે શ્રીનાથજી અને નવનીત પ્રિયાજી તો બધાના જ હતા, આપની સેવા પણ ગિરધરજીએ કરી, પણ ગિરધરજીના પોતાના પ્રભુ હોય
દેટ ઇઝ મથુરાધીશ. એ આપને ખ્યાલ આવવો જોઈએ. અને આજે આ સ્વરૂપ ખૂબ આનંદપૂર્વક કોટામાં જે છે બિરાજે છે અને આપની સેવા થઈ રહી છે. તો એ મથુરાધીશજી તો એ ક્યાંથી પ્રાપ્ત થયા એ ખબર પડી આપને. કર્ણાવલમાં જમનાજીના કિનારા પર. ક્યારેક આપ વ્રજમાં આવો ઇન્ડિયા તો યુ કેન વિઝિટ કર્ણાવલ. આજે પણ એ પ્રાગટ્ય સ્થાન છે. યુ નો ધ પ્લેસ જ્યાં મથુરાધીશજી વલ્લભને પ્રાપ્ત થયા એ આજે પણ છે. જરૂર આપને જવું જોઈએ. દેટ ઇઝ જસ્ટ હાફ એન અવર ફ્રોમ મથુરા. અને એ કર્ણાવલમાં આપ પ્રગટ થયા. કઈ લીલાના સ્વરૂપ છે? તો માખણચોરી લીલાના સ્વરૂપ છે. કેમ ચતુર્ભુજ છે? તો કે આ રીતે આપની ધોતી સરકી ગઈ એટલે આપણે બીજી બે ભુજા પ્રગટ કરી એટલે આપ ચતુર્ભુજ છે. કયા વલ્લભકુલના માથે ગુસાઈજીએ પધરાવી આપ્યા? તો દેટ ઇઝ ગિરધરજીના માથે પધરાવી આપ્યા. અને આપનું મૂળ ઓળખવાનું એ કયું છે કે ગોલ પીઠક આપશીની છે એ આપને ખ્યાલ આવે. એટલે મથુરાધીશજીનું આ સ્વરૂપ ખૂબ સુંદર છે. પ્રિયજનો, ક્યારેક ઈચ્છા રાખજો, વિનંતી કરજો કે અમે દર્શન આપે આપને. બીજા નિધિ સ્વરૂપ વિઠ્ઠલનાથજી. આપણે કંઈક પણ કરીએ એ પહેલા ચાલો આપણે આપની જય બોલી લઈએ. બોલો વિઠ્ઠલનાથજી પ્યારે કી જય. આઈ એમ શ્યોર આપે બધા આપના દર્શન કર્યા છે. નાથદ્વારામાં બિરાજે છે. નાથદ્વારામાં પ્રીતમ પોલ ની સામે જ આપની હવેલી છે. અતિ પ્રાચીન હવેલી છે અને ખૂબ જ આમ નાનું સ્વરૂપ છે. ઠાકોરજીની સાથે સ્વામિનીજી પણ બિરાજે છે, જે આપને ચિત્રમાં આપને દર્શન થાય છે કે ઠાકોરજી તો બિરાજે છે પણ સાથે સ્વામિનીજી પણ છે. અને બંને શ્રીહસ્ત આપના કમર પર છે. બંને શ્રીહસ્ત કમર પર છે. મહારાષ્ટ્રમાં એક સ્થાન છે પંઢરપુર. મહાપ્રભુજીની બેઠક પણ છે ત્યાં. અને બહુ સુંદર બેઠક છે. વલ્લભ જ્યારે પૃથ્વી પરિક્રમા સમયે ત્યાં પધાર્યા માં પંઢરપુર, ત્યારે ત્યાં બિરાજતા વિઠોબા કે જે પણ આ જ મુદ્રામાં છે કે બંને શ્રીહસ્ત કમર પર છે. અને એ વિઠ્ઠલનાથજી પ્રભુએ, વિઠોબા પ્રભુએ વલ્લભને આજ્ઞા કરી કે આપ ગ્રહસ્થ આશ્રમ સ્વીકારો. વલ્લભ ટિલ ધેટ ટાઈમ આપ બ્રહ્મચારી રહેવાના હતા આજીવન. પણ વિઠોબાએ વલ્લભને આજ્ઞા કરી કે મને આપના ઘરમાં બાળક તરીકે જન્મ લેવો છે, એટલે જરૂર આપ લગ્ન કરો. તો પ્રભુની આ આજ્ઞા માથે ચઢાવી શ્રી વલ્લભે પછી લગ્ન કર્યા કાશીમાં મહાલક્ષ્મી ભોજી સાથે. તો એટલે ઈ આપના લગ્ન થયા પશ્ચાત આપને મોટા લાલજી થયા ગોપીનાથજી. બીજા લાલજી થયા શ્રી ગુસાઈજી. તો ઈ જે દિવસે ચરણાટમાં શ્રી ગુસાઈજી નાના લાલજીનું પ્રાગટ્ય થયું ત્યારે ખૂબ જાણવા જેવી ઘટના ઘટી કે એક આ ચિત્રમાં જેમ આપ જોઈ શકો છો, એક સંન્યાસી આવ્યા અચાનક, એક અનનોન સંન્યાસી. એ આવીને મહાપ્રભુજી ને એક ઠાકોરજી પધરાવી ગયા. આજ જે વિઠ્ઠલનાથજી જેમની આપણે આજે હમણાં ચર્ચા કરી રહ્યા છે, નાથદ્વારા બિરાજતા વિઠ્ઠલનાથજી, એ પેલા સાધુ એ મહાપ્રભુજી પાસે આવીને અચાનક એમણે એક સ્વરૂપ, ભગવત સ્વરૂપ પધરાવી આપ્યું. અને મહાપ્રભુજી ખૂબ હર્ષિત થયા, આનંદિત થયા ઠાકોરજી અને સ્વામિનીજીનું સ્વરૂપ જોઈ, દર્શન કરી. આપે પૂછ્યું કે એમનું શું નામ છે આ ઠાકોરજીનું? ત્યારે એમણે કહ્યું કે આ પ્રભુનું નામ વિઠ્ઠલનાથ છે. અને એ જ દિવસે શ્રી વલ્લભના ઘરમાં શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય થયું હતું. ત્યાં બેકગ્રાઉન્ડમાં આપ જોઈ શકો છો કે ઘોડિયામાં એક બાળકનો જન્મ થાય છે. ઘોડિયામાં બાળક છે. તો વલ્લભે વિચાર કર્યો કે આજે લાવો હું મારા બાળકનું નામ આપ મારા ત્યાં અચાનક પધાર્યા ઠાકોરજીના નામથી જ રાખી દો. એટલે ઠાકોરજીનું નામ જે વિઠ્ઠલનાથ છે,
તો લાવ આજે હું મારા બાળકને પણ વિઠ્ઠલનાથ તરીકે જ બોલાવીશ, અને ધેટ્સ હાઉ એમણે ગુસાઈજીનું નામ પણ વિઠ્ઠલનાથજી પાડ્યું. એટલે આ જે નાથદ્વારા બિરાજતા ઠાકોરજી છે એ ઠાકોરજીના નામથી જ વિઠ્ઠલનાથજીનું નામ પડ્યું છે. ગુસાઈજી જેમને આપણે કહેતા હોઈએ છીએ શ્રી ગુસાઈ મહાપ્રભુજીના નાના લાલજી. અને જે આપ જોઈ શકો છો, આપને ખ્યાલ આવવો જોઈએ પ્રિયજનો કે આપની મુદ્રા કેવી. એટલે હવે બધા તમે પારંગત વૈષ્ણવો છો તો પ્રત્યેક પ્રભુની કેવી મુદ્રા અને કેમ એ આપને ખબર પડવી જોઈએ. કે મથુરાધીશજી ચતુર્ભુજ કેમ એ આપણે જોયું. વિઠ્ઠલનાથજીના જો બંને શ્રીહસ્ત જુઓ આપ, શ્રીહસ્ત આમ કમર પર છે, આમ આપણે હોય ને કમર પર છે એ રીતે છે. અને આપની સાથે બિરાજે છે સ્વામિનીજી જે છે બિરાજે છે. અને એમાં આ સ્વરૂપ વલ્લભને મળ્યું ક્યાંથી, જે આપણે જોયું કે પેલા જે એક અન્નોન સાધુ આપને પધરાવી ગયા ત્યાંથી આપણે જોયું. અને એ આપણે પંઢરપુરમાં જે વિઠોબા બિરાજે છે એમનું આ સ્વરૂપ છે. એમણે વલ્લભને ગ્રસ્ત આશ્રમની આજ્ઞા કરી. આ વિઠોબા અને વિઠ્ઠલનાથજી સેમ મુદ્રા છે એ આપને ખ્યાલ આવવો જોઈએ. આ કઈ લીલાના સ્વરૂપ છે એ આપ જુઓ અહીં સ્ક્રીન પર, તમને આપને ખ્યાલ આવવો જોઈએ કે આ ઠાકોરજીની ચીરહરણ લીલાનું સ્વરૂપ છે. ચીરહરણ લીલાનું સ્વરૂપ છે. અને એ લીલા આપને બધાને ખબર જ હશે, આ સ્થાન પર થઈ હતી. આ જો આ ચીર ઘાટ, જે વ્રજમાં ચીર ઘાટ છે, આ એ વૃક્ષ છે એક્ઝેક્ટ કે જ્યાં આ લીલા થઈ છે. અને યમુનાજીના કિનારા પર જ છે. અને આ એક ખૂબ જાણવા જેવી એક એ લીલા. અને ત્યારે આ રીતે સ્નાન કરે તો દેટ ઇઝ રિગાર્ડેડ અનહેલ્ધી, સોશિયલી સારું ના કહેવાય. તો ત્યારે ઠાકોરજીએ એ કર્યું કે એમના વસ્ત્ર લઈને આપ શ્રી વૃક્ષ પર પધારી ગયા. અને આપે એક ઠપકો આપ્યો કે લુક, ધીસ ઇઝ નોટ ધ વે. આપ સમજ્યા કે સ્નાન કરવાનો જાહેરમાં આપ આ રીતે સ્નાન કરો તો ધીસ ઇઝ નોટ ધ વે, સમાજનું બગાડ થશે. તો એ ઠપકો આપવા, દાંટવા માટે ઠાકોરજી એમના વસ્ત્ર પધરાવી ગયા. અને એ લીલાનું સ્વરૂપ છે. એટલે હું આપને બધાને પૂછું કે આપ પોતાના નાના બાળક હતા, when they were 3 or 4 year olds, તો એક માં બાળકને એક મીઠો ઠપકો આપે તો એમની માની મુદ્રા કેવી હોય છે? બંને આમ હાથ કમર પર નથી હોતા. આઈ એમ આસ્કિંગ ઓલ ધ મધર્સ, સમજ્યા ને? કેવું જાણે તમે તમારા કોઈ પણ બાળકને આમ એક પ્રેમપૂર્વક ઠપકો આપો કે તે કેમ આવું કર્યું બેટા, તો એ કેવું આપણું એક બંને કમર પર બંને આપણા હાથ હોય છે. તો એક ઠપકો આપવાની મુદ્રામાં વિઠ્ઠલનાથજી બિરાજે છે. ગોપીઓને ઠપકો આપે છે કે આ રીતે સ્નાન ન કરાય. તો એમને શીખ આપવા માટે ચીરહરણ લીલા છે. ઠાકોરજીની પ્રત્યેક લીલા, ભલે ગૌચારણ એટલે માખણ ચોરી હોય, એને સામાજિક લોકો they may call it trespassing, સમજ્યા ને? કે ટ્રેસપાસ, બીજાના બંધ ઘરમાં પધારી ગયા. પણ નહીં, he had a reason, his intentions were fine. અને વલ્લભ પ્રૂવ કરે છે ઇન સુબોધનીજી કે look, this is why મહાપ્રભુજી આ કર્યું. માખણ ચોરી આપશ્રીએ કરી, ગોપીના બંધ ઘરમાં પધાર્યા. વલ્લભ એક બહુ સુંદર વાત આજ્ઞા કરે છે કે શ્રીનાથ ઠાકોરજી એક કોઈ બંધ ઘરમાં જ્યારે તમે પહોંચી જ ગયા છો, માલિક ત્યાં છે નહીં, ચોરી કરવી જ હોય તો કોમન સેન્સ શું કહે છે આપણને? હીરા પન્ના, સોના ચાંદી, પૈસાની ચોરી કરવી કે માખણ મિશ્રીની ચોરી કરવી? તમે બધા આપણે આપ બતાવો મને. જો ચોરી કરવી જ છે ને તમે કોઈના બંધ ઘરમાં પહોંચી ગયા તો દૂધ દહીં લઈને બહાર નીકળશો કે સોના ચાંદી લઈને બહાર નીકળશો? કોમન સેન્સ ટેલ્સ કે સોના ચાંદી લઈને નીકળો. સમજ્યા ને? જો બંધ ઘરમાં પહોંચી જ ગયા છો. પણ વલ્લભ આજ્ઞા કરે છે કે ઠાકોરજીએ ગોપીના ઘરની એક વસ્તુને અડ્યા નથી. ઠાકોરજી અપાર્ટ ફ્રોમ માખણ મિશ્રી જે છીંકા પર હતી. જો ઠાકોરજી ચોર જ રહેત
જો ઠાકોરજીના ઇન્ટેન્શન્સ ખરાબ હતા તો આપ શ્રી માખણ મિશ્રી નહીં લેત, આપ બીજા કોઈ વસ્તુ આપ ચોરી કરીને પધારી જતે. પણ નહીં, મહાપ્રભુજી આપણને કહે છે કે આમ લાગે કે ધીસ ઇઝ રોબ, ધીસ ઇઝ ટ્રેસપાસિંગ, પણ એવું નથી. દાન લીલા કે બધા રસ્તે જતા હતા, ઠાકોરજીએ મઠની ફોડી નાખી, બધાની મટકી ફોડી નાખી. લોકો કે આ તો ગુંડાગીરી છે, પણ વલ્લભ કહે છે કે નહીં, એ નથી. એ ગોપીથી એટલી લાગણી કે ઠાકોરજી couldn't see કે એ વ્યક્તિ બગડે. તમને બધાને હું પૂછું, જ્યારે આપણો પ્રિય વ્યક્તિ બગડતો હોય, આપણા બાળકો બગડતા હોય, હાઉ ડઝ ઇટ ફીલ? જ્યારે જો આખા ગામમાં ખબર આવે, આપણને ખબર પડે કે એમનો દીકરો આ એડિક્શન કરે છે, એમનો દીકરો આમ છે, એમના હસબન્ડ આવા છે, ખરાબ છે, ઓકે. પણ જ્યારે આપણો દીકરો આવું કરતો થાય ત્યારે કેવું ફીલ થાય? સમજ્યા ને? કેટલું ઇટ હર્ટ્સ. કેમ? કારણ કે આપણે આપણા પ્રિયજનને બગડતા ન જોઈ શકીએ. બીજા આખા ગામમાં જે થતું હોય થાય, ઓકે, પણ જ્યારે આપણું પ્રિયજન બગડે ત્યારે આપણાથી રહેવાતું નથી. અને વલ્લભ કહે છે કે ગોપીઓમાં અહંકાર આવી ગયો હતો, મદ આવી ગયો હતો, અને ઠાકોરજીથી આ જોવાયું નહીં. અને ત્યારે એમને સુધારવા માટે આપશ્રી આ દાન લીલા કરી છે. આપ સમજ્યા ને? એ કઈ મવાલી ને એને ગુંડાગીરી એવું નથી. ઠાકોરજીએ બહુ સુંદર પ્રકારેણ જે છે ગોપિકાઓને સુધાર્યા છે. એ દેટ ઇઝ દાન લીલા. તો સેમ આ ચિરહરણ લીલા છે કે જે સમાજમાં લાગે કે આ શું, કોઈ સ્નાન કરે છે ને આપ ત્યાં છો, પણ નહીં, ઠાકોરજીને એમને સુધારવા હતા, આપને આખી સમાજને સુધારવા હતા. એટલે ઠાકોરજી આ એક એમને ઠપકો આપ્યો. અને એટલે જ આપના બંને શ્રીહસ્ત આ રીતે છે. અને એક શ્રીહસ્તમાં કમલ બિરાજે છે, અરે સોરી, શંખ જે છે બિરાજે છે આપણા શ્રીહસ્તમાં, જેના દર્શન આપણને થતા નથી. આપણા વિઠ્ઠલનાથજીની હું વાત કરું તો એ રીતે શ્રી વિઠ્ઠલનાથજી અને આજ ઘરના હરિરાયજી જે છે થયા છે. અને ખૂબ સુંદર ક્રમ આપનો રહ્યો. અને એવો જ એક વિઠ્ઠલનાથજી ઠાકોરજી ને શ્રી ગુસાઈજીએ કોના માથે પધરાવી આપ્યા? આપના દ્વિતીય લાલ શ્રી ગોવિંદજીને, જે આપણને અહીંયા રાઈટમાં દેખાય છે, જે આમ દાઢી રાખે છે. અને આ લેફ્ટમાં વિઠ્ઠલનાથજી પ્રભુ બિરાજે છે. તો વિઠ્ઠલનાથજીને આપે બહુ કૃપા કરીને ઠાકોરજી જે છે પધરાવી આપ્યા હતા. અને એમ કહેવાય છે કે શ્રી ગોવિંદજી એટલી સુંદર પ્રકારથી આપની સેવા કરતા કે એક એ ઘરના વલ્લભ કુલનો એક સરસ પ્રસંગ આપણને મળે છે. યુ નો હાઉ મચ લવ they had for વિઠ્ઠલનાથજી. આપને જણાવું કે આ શ્રી ગોવિંદજીના અથવા તો એમના લાલજી, મને ખ્યાલ નથી બરાબર, આપના પોતાના લગ્ન થતા હતા. આપ સમજ્યા ને? પોતાના, એ પોતે દુલે રાજા હતા. અને પોતે દુલે રાજા હતા એટલે બહુ આમ સરસ બધું તૈયારી થઈ ને વરઘોડો ને ઘોડા ને બધું થઈ. એવું પોતે એક શણગાર ધર્યા, શહેરો ને જામો ને બધું ધર્યું. બપોરે 4, 4:30, 5 નો સમય હતો. અને જેમ વરઘોડો નીકળવાનો જ હતો, બધા રેડી હતા. એવામાં એવું થયું કે ઠાકોરજીની હવેલીમાં ઘંટાનાદ થયો. એનો ઉત્થાપનની સેવા. ઉત્થાપન બપોરે 4:30 ની આસપાસ દરેક હવેલીમાં થાય. ઓલ્ધો ઇટ કેન વેરી, અલગ અલગ હવેલીમાં હોય છે, પણ જનરલી 4:30 વાગે થાય. તો જ્યારે એ સમય ઘંટાનાદ થયા ત્યારે એમને ઠાકોરજીની સુધી આવી. કોને? દુલે રાજાને. ત્યારે અમારા ઠાકોરજી જાગ્યા. અને ત્યારે એમને એમ પેલું ખ્યાલ આવ્યો, વિચાર આવ્યો કે અરે હવે મારી તો ઉત્થાપન પછીની સેવા ગઈ, સંધ્યા આરતી, શયન, ઠાકોરજીને પોઢાવા વગેરે. હું તો અહીંયા દુલે રાજા છું, ઘોડાની ઉપર બેઠો છું, આ શણગાર ધર્યા છે, મારી તો સેવા ગઈ. તો એ વિચાર એમને હર્ટ થયું, ગમ્યું નહીં. એટલે એમણે શું કર્યું આપને કહું, ઘોડા પરથી ઉતરી ગયા. દુલે રાજા ઘોડા પરથી ઉતરી ગયા કે હમણાં મને નથી પરણવું, 3 કલાક બાદ પરણીશ.
બીજા બધા જાન જે વરઘોડામાં હતા એ બધા રોકે એમને કે આ શું કરો છો તમે, બધા રેડી છે, બધા તૈયાર છે. તો કે નહીં, મને સેવામાં જવું છે, મને ઠાકોરજીની યાદ આવે છે, મને પ્રભુને સંધ્યા આરતી કરવી છે, શિંગાર બળા કરવા છે, ઓઢાવા છે. બધાએ બહુ રોક્યા પણ આપ ન માન્યા અને પધારી જ ગયા સેવામાં. અને પછી જ્યારે પ્રભુ પહોંચી ગયા 6:30-7 વાગે પશ્ચાત જે છે આપણે બીજા મુહૂર્તમાં જે છે લગ્ન કર્યા. કહેવાનું તાત્પર્ય કે સેવા અનુરાગ એટલું વધારે કે પોતાના લગ્નમાં પણ ઉતરી ગયા. એ તો આજના દુલ્હા દુલ્હન તો તમે જોયા છે, 3 કલાકની વાર હોય તો પંડિતજીને કહે કે વહેલા જલ્દી કરો, જલ્દી લગ્ન કરો, જલ્દી લગ્ન કરો. કોણ આજે એવો છે કે જે સેવાની પાછળ લગ્નને ડીલે કરે? કોઈ નહીં. પણ શ્રી ગોવિંદજી અથવા આપના લાલજી નો એવો ક્રમ મળે છે ને એટલું પ્રેમ આપને આ દ્વિતીય નિધિ સ્વરૂપ થી હતો. અને એ જે દિવસ થયો પ્રિયજનો, આ ઘટના ઘટી પછી શ્રી ગુસાઈજીએ એક એવી પરંપરા ચાલુ કરી કે વલ્લભકુલના લગ્ન જનરલી રાત્રે જ થતા હોય છે, મિડનાઇટ. જે પ્રસંગ, જે ક્રમ કદાચ આજે પણ ચાલે છે ઘણો ખરો. ગોધુલી વેલામાં નહીં, સાંજે 5 વાગે લગ્ન નથી થતા. તમે જોયું વલ્લભકુલના લગ્ન હોય તો એટલે રાત્રે 1 વાગે હસ્તે મેળાપ થાય છે, રાત્રે 2 વાગે બધા ક્રમ થાય છે. તો તમને લાગે કે આ કેમ? તો એ પહેલા અમારા ત્યાં પણ સવારે જ થતા હતા. પણ આ જે ક્રમ થયો ગોવિંદજીનો વિથ વિઠ્ઠલનાથજી, કે ત્યારથી સેવા પૂર્ણ કરીને જ લગ્નની વિધિ પ્રારંભ કરવી. એટલે એક દિવસની સેવા પણ છૂટે નહીં. આપ સમજે ને? એટલે જેમ 6:30 વાગ્યાની આસપાસ ઓઢાવ્યા બાદ જ લગ્નની વિધિ ચાલુ થતી, એટલે એ પછી આખી રાત ચાલે ને એવું બધું રહેતું. એટલે એ અમારા ત્યાં આજે જે પણ થઈ રહ્યું છે પ્રિયજનો, ઇટ હેઝ ગોટ અ રીઝન. આમાં જે ચાલુ નથી થઈ ગયું વલ્લભકુલમાં, કેમ લેટ થાય છે ને વગેરે વગેરે, એ જૂના પ્રસંગો છે, એ આપને જરૂર જાણવા જોઈએ. ઠાકોરજીની કઈક આજ્ઞાઓ છે એ જાણવી જોઈએ. જેમ પ્રાચીન સમયમાં સમસ્ત વલ્લભકુલ પરિવાર આપસમાં સંસ્કૃતમાં વાત કરતા, આપ સમજ્યા ને? અને ગુસાઈજીના સમયમાં, આપના સાત લાલજીના સમયમાં પણ વન ગુડ ડે શ્રીનાથજીએ આજ્ઞા કરી કે मैं ब्रजवासी हूं, चलिए अब से आप सब ब्रज भाषा बोलना शुरू करो. અને ત્યારે ગુસાઈજીએ કહ્યું કે ઠીક છે, જેવી શ્રીનાથજીની આજ્ઞા, આપની ઈચ્છા જો આ રીતે છે તો અમે વ્રજભાષામાં બોલીએ. ત્યારથી અમારા ત્યાં વ્રજભાષા પ્રારંભ થઈ. એટલે આપને એ ખબર હોવી જોઈએ કે ભાઈ કોઈ પણ વસ્તુ પાછળનું કારણ શું છે એ આપને ખ્યાલ આવે તો આનંદ થાય. તો આ આપણા શ્રી વિઠ્ઠલનાથજી છે, આપની આ હવેલી છે જે આપને અહીંયા દેખાય છે નાથદ્વારામાં. આઈ એમ શ્યોર આપ બધા ગયા હશો. પણ આ શ્રી વિઠ્ઠલનાથજી ક્યાં પ્રગટ થયા? તો કે વલ્લભને અનાયાસ ચુનારમાં, ચરણાટમાં એક સાધુ આવીને અચાનક ઠાકોરજી પધરાવી ગયા, આપી ગયા આઉટ ઓફ નોવેર, અને કહી ગયા કે આ પ્રભુનું નામ વિઠ્ઠલનાથ છે. એટલે મહાપ્રભુજીએ પણ એ માથે ચડાવ્યું અને આપશ્રીએ નામ એ જ જે છે આપશ્રીએ રાખી દીધો, વિઠ્ઠલનાથજી. અને આ પ્રભુના નામથી જ આપના નાના લાલજી શ્રી ગુસાઈજી નું નામાભિધાન પણ રાખવામાં આવ્યું. સ્વરૂપ કઈ લીલાનું છે? માખણ ચોરી, ચીરહરણ લીલા, એ આપને ખબર હોવી જોઈએ. અને કારણ કે ઠાકોરજી ગોપીઓને ઠપકો આપે છે, જેમ આપ પણ ઠપકો આપો તો પોતાની મુદ્રા જોજો કેવી હોય. આમ એ રીતે ઠાકોરજી જે છે ઠપકો આપી રહ્યા છે. એ આમાં આપણને ઉપાલંભ જેને કહેવાય સંસ્કૃતમાં, તદુપાલંભ વચોભાઈ વિભ્રમનયને મત્રમેસ્તુ, નવનીત પ્રિયાષ્ટકમમાં આવે ને. ઠપકો ગુજરાતી શબ્દ છે, ઉપાલંભ સંસ્કૃત શબ્દ છે. ઠાકોરજી એટલે નોટ આઉટ ઓફ ઘૃણા, આપ સમજો. જે માં બાળકને દાંટે છે તો ઘૃણા નથી, પણ શી ઇઝ અ વેલ વિશર, કે આનું ભલું થાય, એને સુધારવા માટે ઠપકો આપે છે. તો સેમ ઠાકોરજી
ની ઘૃણા નહીં હતી ગોપીઓ સાથે, પણ એક વેલ વિશર હતા પ્રભુ આપના, અને એટલે એમને ઠપકો આપે છે કે નહીં, યુ હેવ ગોટ અ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, ધીસ ઇઝ નોટ વોટ યુ કેન ડુ. તો એ પ્રભુ છે ખૂબ સુંદર, ખૂબ નાના સ્વરૂપ છે, ખૂબ આમ દર્શન કરવામાં આનંદ થાય. અને નાથદ્વારામાં જ આપની હવેલી છે, અને શ્રીનાથજીની હવેલીની બાજુમાં જ આપની હવેલી છે, અને એક સ્વામિનીજી ની સાથે આપ બિરાજે છે. અને આ નાથદ્વારાના આ બધા સ્વરૂપ, જસ્ટ ફોર ઇન્ફોર્મેશન, અન્નકૂટ ભેગા આરોગે. શ્રીનાથજી જેમાં નવનીત વિઠ્ઠલનાથજી છે એ દર વર્ષે અન્નકૂટ પર પોતાની હવેલીથી શ્રીનાથજીની હવેલીમાં પધારે. એક વરઘોડો નીકળે અને સરઘસ નીકળે, પ્રોસેશનમાં આપ પધારે. નવનીત પ્રિયાજી પણ, જે પણ નાથદ્વારા છે, એ પણ આપ પધારે છે, અને આપ શ્રીનાથજીની સાથે આપ બિરાજતા હોય છે. તો આ રીતે આ વિઠ્ઠલનાથજી છે, એ આપણે દર્શન કર્યા પ્રિયજનો. હવે આપણે તૃતીય ઠાકોરજીની આપણે ચર્ચા કરીએ. શ્રી દ્વારકાધીશજી, જે આપણે ચર્ચામાં દેખાય છે. આપણે આગળ વધીએ એ પહેલા આપણે શ્રી દ્વારકાધીશજીની જય બોલીશું. બોલો શ્રી દ્વારિકાધીશ કી જય. ઠાળું સ્વરૂપ, એઝ યુ કેન સી, શ્યામ વર્ણ, અને આપની અને દ્વારકાધીશજી નું ઘણું સામ્ય છે, એક જેવા છે ઘણા, પણ ડિફરન્સ ક્યાં છે, આપને ક્યાં ધ્યાન દેવું છે? આ જે ઉપર જે આપની પીઠિકા સ્ક્વેર છે, જુઓ, સમજે ને, આ જે સ્ક્વેર છે એ દ્વારિકાધીશજી અને મથુરાધીશજીમાં એક બહુ પ્રોમિનન્ટ ફરક છે, કે જે તરત તમને ખ્યાલ આવે કે ઓ આ દ્વારકાધીશજી, ઓ આ મથુરાધીશ. મથુરાધીશજીની પીઠક ગોલ છે, વેરેઝ દ્વારકાધીશજીની પીઠક એ સ્ક્વેર છે, જે આપણે અહીં દેખાય છે. પુષ્ટિ માર્ગનું કદાચ પ્રાચીનતમ સ્વરૂપ આ છે. પ્રાચીનમાં પ્રાચીન સ્વરૂપ હોય રાજા અંબરીશ, એ એમણે પણ ઠાકોરજીની દ્વારકાધીશજીની સેવા કરી છે, એ આપણને ઉલ્લેખ મળે છે. આપ પણ ચતુર્ભુજ છે, જેમાં દર્શન થાય છે. જો વિઠ્ઠલનાથજી વોઝ દ્વિભુજ, બે ભુજા હતી વિઠ્ઠલનાથજીને, વેરેઝ દ્વારકાધીશજી ચતુર્ભુજ સ્વરૂપે બિરાજે છે. અને આપને જો શંખ ચક્ર ગદા પદ્મ એ આપને દર્શન થાય છે. શંખ ચક્ર અને ગદા અને પદ્મ એ આપશ્રીએ ધર્યા છે ઠાકોરજીએ. એટલે આપને એ ખ્યાલ આવે કે શંખ ચક્ર ગદા પદ્મ, જે મથુરાધીશજીના પણ શ્રીહસ્તમાં શંખ ચક્ર ગદા પદ્મ હતા, શ્રી દ્વારકાધીશજીને પણ શંખ ચક્ર ગદા પદ્મ એ આપણને પ્રાપ્ત થાય છે. અને જો આ આપને ખ્યાલ આવે પ્રિયજનો, આ એક નાનું ચાર્ટ છે જેમાં આપને ખ્યાલ આવશે આ સ્વરૂપની સેવા કોણે કરી છે? બ્રહ્માજીએ. સમજે ને? આ સ્વરૂપ જે આજે કાંકરોલી બિરાજે છે. મથુરાધીશજી ઇઝ ઇન કોટાન, રાજસ્થાન. વિઠ્ઠલનાથજી ઇઝ ઇન નાથદ્વારા. દ્વારકાધીશજી ક્યાં બિરાજે છે? કાંકરોલી, જે નાથદ્વારાથી ખૂબ જ નિકટ છે, 15 માઇલ 20-25 કિલોમીટર પર છે. તો આ સ્વરૂપની સેવા કરી છે બ્રહ્માજીએ. બ્રહ્માજીથી આ સ્વરૂપ પધાર્યા ક્યાં? રાજા અંબરીશના ત્યાં. રાજા અંબરીશના ત્યાંથી રઘુવંશમાં પધાર્યા. ત્યાંથી એક પેલા દરજીના ત્યાં પધાર્યા હતા, અને દરજીના ત્યાંથી દામોદરદાસ સંબલવારે પધરાવ્યા. અને આપની વાર્તામાં આવે છે, દામોદરદાસ 84 વૈષ્ણવની વાર્તામાં આપનો ઉલ્લેખ આવે છે દામોદરદાસ સંબલવારે. અને પછી શ્રી મહાપ્રભુજીએ ના ઘરમાં આ ઠાકોરજી પધાર્યા. અને શ્રી મહાપ્રભુજી બાદ ગુસાઈજીએ આ સ્વરૂપ કોને પધરાવી આપ્યું હતું? પોતાના તૃતીય લાલજી શ્રી બાલકૃષ્ણજીને, જે આપણે આ સ્ક્રીન પર આપ જોઈ શકીએ છીએ. શ્રી બાલકૃષ્ણજી એમને પધરાવી આપ્યું હતું. તો રાઈટ ફ્રોમ બ્રહ્માજી ટિલ બાલકૃષ્ણજી,
આપનું ઠાકોરજીનો એ આખું આપણે ક્યાં ક્યાં પધાર્યા એ આપણે જોયું. અતિ પ્રાચીન સ્વરૂપ છે, જે મેં કહ્યું થાઉઝન્ડ્સ ઓફ યર્સ. અને આ ચિત્રમાં પણ આપ જોઈ શકો છો કે આપ શ્રી ચોરસ પીઠિકા છે, જે આમાં આપને દેખાય છે ચોરસ પીઠિકા પ્રભુની છે, અને ચતુર્ભુજ છે પ્રભુ એ આપને ખ્યાલ આવે. અને એ ચતુર્ભુજ કેમ એ ચાલો આપણે જાણીએ બધા, કેમ પ્રભુ ચતુર્ભુજ છે. અને કઈ લીલાના સ્વરૂપ છે? આંખ મીચોની લીલા. આંખ મીચોની એટલે લુકા છીપી, એટલે હાઇડ એન્ડ સીક, છુપા. તમે બધા નાના હતા ત્યારે રમ્યા જ છો, સંતાઈ જવું, પછી કોઈને કેવું કે ભાઈ મને શોધો વગેરે વગેરે, આંખ બંધ કરવી. ઠાકુરજી આપણા ત્યાં એમ કહેવાય છે કે આ જો ચિત્ર આપને દેખાય છે કેમ આપ ચતુર્ભુજ છે, જો આ ચિત્રમાં આપ ઝૂમ ઇન કરીએ તો આપને ખ્યાલ આવે. આ સ્વામિનીજીની સાથે પ્રભુ રમી રહ્યા છે, અને સંતા કુકડી. એક વખતની વાત છે, પ્રભુ સ્વામિનીજી પોતાની સખીઓની સાથે વનમાં બિરાજતા હતા, કુંજમાં બિરાજતા હતા, અને એવામાં ચૂપચાપ પ્રભુ ત્યાં પધાર્યા પાછળથી. અને બીજી સખીઓએ પ્રભુને જોયું, પણ સ્વામિનીજીએ નહીં જોયું, અને ચૂપચાપ પાછળથી આપે આવીને સ્વામિનીજીના નેત્ર આમ મૂંદી દીધા, બંધ કરી દીધા. જે આ ચિત્રમાં હમણાં આપણે જોયું કે ઠાકોરજીએ આપના નેત્ર આમ બંધ કરી દીધા પાછળથી આવીને. અને આપે કહ્યું કે ભાઈ હું કોણ છું, તમે ગેસ કરો. આપણે કહીએ ને, બતાવો હું કોણ છું, બતાવો હું કોણ છું. સ્વામિનીજીને ખ્યાલ આવ્યો નહીં કોણ છે. બીજી ગોપીઓ ચૂપ રહી, બોલ્યા નહીં. તો સ્વામિનીજીને નહીં ખ્યાલ આવ્યો કે she was about to give up. એવામાં ઠાકુરજીએ એમ કર્યું કે પોતાની બીજી ભુજા પ્રગટ કરી. આપ સમજ્યા ને, બે ભુજાથી તો આપણે સ્વામિનીજીના નેત્રામ બંધ રાખ્યા હતા. બીજી બે ભુજા પ્રગટ કરી અને વેણુનાદ કર્યો. આપ સમજ્યા ને, વેણુનાદ કર્યો. અને જેમ વેણુનાદ કર્યો, બંસીનો રવ, સુંદર વેણુનો અવાજ થયો. અને ત્યારે એમ કહેવાય છે કે સ્વામિનીજી તરત ઓળખી ગયા કે આ તો પ્રભુ છે. અને ત્યારે આપણે કહ્યું કે આ તો પ્રભુ છે. તો એ ચતુર્ભુજ, બે શ્રીહસ્ત સ્વામિનીજીના નેત્ર પર અને બે શ્રીહસ્ત વેણુનાદ માટે. એટલે આપને ખ્યાલ આવે પ્રિયજનો કે કેમ આપણા જે છે પ્રભુ દ્વારિકાધીશજી કેમ આપણા ચતુર્ભુજ છે એ આપને ખ્યાલ આવે. એટલે આ આંખ મીચોની લીલા નું સ્વરૂપ છે. એટલે આપને ખ્યાલ આવે. અને આજે આ સ્વરૂપ બિરાજે છે કાંકરોલીમાં. જો આ પ્રભુની જો આ લીલાના એ છે, આ ચિત્રમાં આપને સ્પષ્ટ ખ્યાલ આવશે. જો ઠાકોરજી પાછળથી ચૂપચાપ પધારે છે ને પોતાના શ્રીહસ્તથી સ્વામિનીજીના નેત્ર મૂંદે છે, બંધ કરે છે. અને જે આ વિષ્ણુના જો શ્રીહસ્તમાં આપ જોશો ને તો બહુ આમ ક્લેરિટીથી આયુધ ખ્યાલ આવશે તમને. આ જે આયુધ જે ધર્યા છે ને, જો આ શંખ, ચક્ર, ગદા અને પદ્મ, એ આમાં ખ્યાલ આવે છે જો આ ચિત્રમાં. એ જ રીતે મથુરાધીશજી અને દ્વારકાધીશજી ધર્યા છે. લોક ધીસ ઇઝ શંખ, આ ચક્ર છે, એવું નીચે ગદા છે જે મેષ, ગદા, અને આ પદ્મ એટલે કમલ, આશીર્વાદ મુદ્રા પણ છે. તો એ આ જે આયુધ જે કહેવાય છે, આ આયુધ છે જે આપણા મથુરાધીશજી અને દ્વારકાધીશજી ધરતા હોય છે. અને આ જે શ્રી દ્વારિકાધીશજી જ્યારે કાંકરોલી બિરાજે છે, એ આજે કાંકરોલી આજે બિરાજે છે, પણ 400 years પહેલા અમદાવાદ બિરાજતા હતા, ગુજરાતમાં, અમદાવાદ શહેરમાં. અને આ આપની હવેલી રહી, દ્વારકાધીશજીની હવેલી અમદાવાદમાં માણેક ચોક પાસે જે રાયપુર ચકલા છે, ત્યાં બહુવાની પોળ હવેલી છે. એ પોલની અંદર, અને ધીસ ઇઝ ધ ફર્સ્ટ હવેલી ઓફ ગુજરાત. એ આપણે ખબર પડે આખા ગુજરાતમાં જે હવેલી, જેમ આજે જો લંડનમાં છેલ્લા 20-25 વર્ષથી હવેલી થઈ છે, લેટન સ્ટોનમાં છે, અને બધે અલગ અલગ છે હવેલી. તો
ત્યાંની વૈષ્ણવ આજે યુએસ માં જાઓ તો 25 વર્ષ જૂની હવેલીઓ છે બધી, એનાથી જૂની નથી હવેલીઓ. તો ગુજરાતમાં તમને લાગે કે વિચ ઇઝ ધ ફર્સ્ટ હવેલી ઓફ ગુજરાત, તો એનો જવાબ છે આ અમદાવાદની દ્વારકાધીશની હવેલી. અને ત્યાં કયા ઠાકોરજી બિરાજ્યા? આ તૃતીય નિધિ સ્વરૂપ શ્રી દ્વારકાધીશજી બિરાજતા હતા. અને અહીં દ્વારકાધીશજી અહીં પછી અમદાવાદથી પછી મેવાડ શિફ્ટ થયા. તો ખૂબ સુંદર સ્થાન છે, આપ જરૂર ક્યારેક અમદાવાદ જાઓ તો આ જરૂર દર્શન કરજો. આ જો બહુ પ્રાચીન કલાકારી વાળી હવેલી છે, આ એ જ હવેલીના એ દર્શન છે, એટલે બહારનો એનો એ છે. અને આજે તો આ પ્રભુ પછી કાંકરોલીમાં બિરાજે છે, આ ચિત્ર ત્યાંનું છે. તો ત્યાંથી પછી ઠાકોરજી 1671 માં તો શ્રીનાથજી પધાર્યા, એની આસપાસ જ લેટ 1600s માં ઠાકોરજી જે છે અમદાવાદથી કાંકરોલી પધારી ગયા હતા. એટલે ખૂબ જ આનંદ થાય એવું સ્વરૂપ છે. એટલે પ્રિયજનો આ દર્શન કરજો આપના. એટલે હું ખાલી આપને એ જ કહીશ કે આજે આપણે આપણે આ જે સ્વરૂપો વિવિધ બિરાજે છે એમના આજે આપણે દર્શન કર્યા. અને આજે આ 7 નિધિ સ્વરૂપના આજે આપણે દર્શન કર્યા. એમાં હું આપને જો પુષ્ટિ માર્ગના આજે આપણે 7 નિધિ સ્વરૂપની ચર્ચા કરી, તો એમાં એટલે નેક્સ્ટ વીક આઈ વુડ લાઈક ટુ સે કે આપણે અન્ય જે ચતુર્થ નિધિ શ્રી ગોકુલનાથજી, પંચમ નિધિ શ્રી ગોકુલચંદ્રમાજી, ષષ્ઠ નિધિ શ્રી બાલકૃષ્ણલાલજી અને સપ્તમ નિધિ શ્રી મદન મોહનલાલ પ્રભુ ઉપર આપણે આપણી અલ્પ બુદ્ધિથી આપણે પ્રકાશ નાખીશું. પણ આજે આપણે આ સ્વરૂપો વિશે જાણ્યું. અને આ ચિત્ર પર આપ જો ધ્યાન દેતા હો તો આપને ખ્યાલ આવશે કે એક તો આજે ક્લિયર થયું કે 7 નિધિ એટલે આ શ્રીનાથજી અને નવનીત પ્રિયાજી છોડીને જે અન્ય જે મુખ્ય પ્રભુ છે એ ઠાકોરજી છે. અને નિધિ કોણ છે? કે કૃષ્ણ ભગવાનની પ્રભુની જે વિવિધ લીલાઓ સાથે જે જોડાયેલું, કે આ લીલાનું આ સ્વરૂપ, આ લીલાનું આ સ્વરૂપ, આ લીલાનું આ સ્વરૂપ. તો એ વલ્લભાચાર્યજી આપે જ આપણને બતાવ્યું છે. તો એક કોમન મેન ને લિંક ખ્યાલ ના આવે કે કઈ લીલાના સ્વરૂપ છે શ્રી વલ્લભ. કારણ કે યઈ તે કશું ને સંદેહ, આપને ખ્યાલ હતો કે આ સ્વરૂપ આ લીલાનું છે, આ સ્વરૂપ આ લીલાનું છે, પ્રભુ સ્વયં આપને જણાવતા. તો શ્રી મહાપ્રભુજીએ જે આપણને માર્ગ બતાવ્યો એ માર્ગ પર આપણે ચાલીએ છીએ. તો એ 7 નિધિ આજે પણ આ 7 નિધિ છે ને એ નાથદ્વારામાં પધારી શકે છે. એ આપને એક ઇન્ફોર્મેશન ખાલી આપી દઉં કે આજે ચિત્રમાં શ્રીનાથજીની બાજુમાં બધા સ્વરૂપ બિરાજતા હોય તો એમના સ્થાન સુનિશ્ચિત છે. અને નાથદ્વારાના નિજ મંદિરમાં આ 7 નિધિ સિવાય અન્ય પ્રભુ નથી પધારી શકતા. એ પણ આપને કહી દઉં. આજે તમને થાય કે લાવ હું મારા ઠાકોરજીને પધરાવી જાઉં અને આઈ વુડ વિશ કે શ્રીનાથજીના નિજ મંદિરમાં બિરાજે, તો એ ત્યાં એક પ્રોટોકોલ એપ્લાય થાય છે. અને which does not allow your ઠાકોરજી એ ત્યાં બિરાજી શકે. અને નાથદ્વારામાં નોટ જસ્ટ યોર ઠાકોરજી, પણ આ 7 નિધિ સિવાય બીજા પણ જે ઇન્ડિયાની હવેલીના ઠાકોરજી છે એ નથી બિરાજી શકતા. આપ સમજે ને, નાથદ્વારામાં એક જ શ્રીનાથજીની સાથે જે ગાદી શેર કરશે તો આ જ જે સ્વરૂપ છે ને, મથુરાધીશજી, વિઠ્ઠલનાથજી, દ્વારકાધીશજી, આ જે બધું આખો ક્રમ છે તો એ આપને ક્લિયર થઈ જવું જોઈએ. તો આપણે એક રિકેપ કરીશું, એ આપને ખ્યાલ આવે કે આ 7 નિધિ સ્વરૂપમાં મથુરાધીશજી હવે ખ્યાલ આવે છે આપને. જે ગોલ પીઠક વાળા શ્યામ સ્વરૂપ છે એ સેકન્ડ ફ્રોમ રાઈટ જે આ ઠાકોરજી છે એ મથુરાધીશજી છે. અને કર્ણાવલમાં શ્રી વલ્લભને પ્રાપ્ત થયા. 40 ફીટ ઊંચા પ્રભુ હતા. એટલા ઊંચા પ્રભુ વલ્લભ તો આનંદિત થયા, પણ આપે વિનંતી કરી કે પ્રભુ આટલા મોટા હું કઈ રીતે આપની સેવા કરું, આપ નાના થાવ. તો આપ નાના થયા
અને આજે એ પ્રભુ જે છે કોટામાં બિરાજી રહ્યા છે. માખણ ચોરી લીલાનું સ્વરૂપ છે. અને કઈ રીતે આપણે 4 ભુજા કેમ પ્રગટ કરવી પડી એ પણ આપણે પ્રસંગ જોયો. અને શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરે છે. ગોલ પીઠિકા છે. દ્વિતીય નિધિ સ્વરૂપ એ એમની આપણે જો ચર્ચા કરીએ તો એ શ્રી વિઠ્ઠલનાથજી જે આપણે આમાં નીચેના આમાં સ્ક્રીનમાં આપણે દેખાશે. જો આ રહ્યા લેફ્ટમાં છે, દ્વિભુજ અને એક સ્વામિનીજી સાથે ગૌરવર્ણના સ્વરૂપ છે. ગૌર શ્યામ નથી, ગૌરવર્ણ છે. એ આપણે ખ્યાલ આવવો જોઈએ. એક સાધુ અચાનક વલ્લભને આઉટ ઓફ નોવેર ચરણાર્થમાં પધરાવી ગયા અને એ સ્વરૂપ છે આ. અને જે છે ચીરહરણ લીલાનું સ્વરૂપ છે. એટલે પ્રભુ ઠપકો આપી રહ્યા છે ગોપીને. એટલે બંને શ્રીહસ્ત આમ કમર પર કટી પર છે. એટલે આ આપણે પ્રિયજનો બધું આમ વૈષ્ણવ વોકેબ્યુલરી બધા વાપરો છો કે નહીં? જો આંખ આપણી હોય, પ્રભુના નેત્ર હોય, પગ આપણા હોય, પ્રભુના ચરણ હોય, અને પ્રભુના ઘણા અંગની આગળ શ્રી લાગે, ખબર? શ્રી અંગ, શ્રી કર્ણ, શ્રી ચરણ, શ્રી મસ્તક. માથું કોમન મેન નું હોય, માથું પ્રભુનું એ ના હોય. પ્રભુનું હોય શ્રી મસ્તક. એટલે હવે આ બધા જૂના થયા તો વોકેબ્યુલરી વાપરજો. સમજો કે વોકેબ્યુલરી જ એટલો આનંદ આપે આપણને. પ્રભુની કમર નથી, કટી. સમજે ને? કમર નથી વેસ્ટ, એ કટી છે. કે પ્રભુના બંને શ્રીહસ્ત કટી પર છે એમ કેવું. એટલે શબ્દ પરથી જ ખબર. જેમ તમે હવે તો લંડન વાળાને ઓળખી પાડો ને, નોટિંગમ વાળા, લેસ્ટર વાળા છે ને, લંડન વાળાને ભાષા પરથી ઓળખી પાડે. કેવો આ તો લંડન વાળો છે, કેવો આ તો એડિનબરા વાળો છે, આ ગ્લાસગો વાળો છે, આ તો વેલ્સ વાળો છે. તો તમે જેમ અમને ખ્યાલ નહીં આવે પણ તમને ખ્યાલ આવી જાય. અમને અહીંયા ખ્યાલ આવી જાય કે આ તો મદ્રાસી છે, આ દિલ્હી વાળો છે, આ બોમ્બે વાળો છે. તમને ખ્યાલ નહીં આવે. એટલે વોકેબ્યુલરી થી વ્યક્તિ ખબર પડે. અને તમે વૈષ્ણવ છો એ તમારી વોકેબ્યુલરી થી ખબર પડશે. એટલે તમે એમ નહીં કહેતા કે પ્રભુ તો ઊંઘી ગયા. નહીં, પ્રભુ પોઢી ગયા. પ્રભુ ખાય છે એવો શબ્દ બોલાય જ નહીં. પ્રભુ આરોગે છે. એમ આપણે સામાન્ય માણસ ખાય છે, પીએ છે, ચાલે છે, દોડે છે. પ્રભુ માટે વોકેબ્યુલરી નથી. એટલે ખૂબ માન આપશો પ્રભુને. અને જેમ કે કટી પર આપનું, અને કટી પર જે આપણે પેલી માળા ધરીએ છીએ એને કટી પેચ કહેવાય, ખબર? શૃંગાર આભરણની આપણે ચર્ચા કરીએ, કટી પેચ કહેવાય છે. કે જેનાથી આપણે પ્રભુના કંદોરો, જેને આપણે કોમન ભાષામાં કહીએ, તો એ શ્રી વિઠ્ઠલનાથજી દ્વિતીય નિધિ અને કટી પર શ્રીહસ્ત છે એ આપણે જોયું. તૃતીય નિધિ એ પણ આપણે હવે રેકગ્નાઇઝ કરતા થજો કે ચોરસ પીઠિકા વાળા શ્યામ સ્વરૂપ હોય, ચતુર્ભુજ સ્વરૂપ હોય, તો દેટ ઇઝ દ્વારિકાધીશજી, કે જેમની સેવા બ્રહ્માજીએ કરી છે. અને શ્રી વલ્લભને એ દામોદરદાસ સંભલવાળા જે 84 વૈષ્ણવમાં એક વૈષ્ણવ થયા, એમના થકી સ્વરૂપ પ્રાપ્ત થયું. અને વલ્લભથી પછી વિઠ્ઠલના ગુસાઈજીના ત્યાં પધાર્યા. ગુસાઈજીએ પછી એ તૃતીય બાળક શ્રી બાલકૃષ્ણલાલજી ને એ સ્વરૂપ પધરાવી આપ્યા. એટલે આ સ્વરૂપની ખૂબ આનંદથી જે છે સેવા થતી હોય છે. અને ખૂબ વૈભવથી સેવા થાય છે. જેમ કે રાજાની સેવા થતી હોય એ રીતે સેવા થાય છે. એટલે એટલા બધા પ્રસંગો છે પ્રત્યેક ઠાકોરજીના. જેમ આ દ્વારકાધીશજી નો પ્રસંગ આપને કહું, ગિરધરજી ભવાઈ વાળા થયા એ ઘરમાં વલ્લભ. 250 વર્ષ પહેલા થયા હશે લગભગ. આઈ મે બી રોંગ, પણ 250-300 વર્ષ પહેલા. એ સમયની વાત એવી છે કે આ દ્વારકાધીશજી આપ નિત્ય આમ નૃત્યના દર્શન કરવા દ્વારકાધીશજીને, તો ઠાકુરજીને રાજી કરવા એ વલ્લભકુલ હવેલીમાં ભવાઈ કરાવ્યા. ભવાઈ એક ફોર્મ ઓફ ડાન્સ, આર્ટ ડાન્સ હોય છે, જેને લોકો સારી રીતે નથી લેતા. નોટંકી જેવું ને આમ એવું ભવાઈ આપણે કહીએ ને. હવે વલ્લભ એવું થયું કે આખા ગામમાં ધીરે ધીરે વાત ફેલાવા લાગી. કારણ કે રોજ રાત્રે સાંજ પડે એટલે
આ ગિરધરજી જે મહારાષ્ટ્રી હતા એ ભવાઈ જોવે. હવે ડેલી હવેલીમાં ભવાઈ થાય તો લોકો વાતો કરતા થયા કે આ જો આ કેવા વલ્લભકુલ છે, આ કેવા ગુરુ છે, આપને શોભે એવા કાર્ય કરવા જોઈએ, આ શું નૃત્ય અને ગાન જુઓ છો ડેલી, ભવાઈ ખરાબ લાગે છે. ગિરધરજી કઈ આપ બોલે નહીં, આજ્ઞા કઈ ના કરે, આપ ચૂપ જ રહ્યા. લોકો ખૂબ ટીકા કરી આપની, ધીસ ઇઝ નોટ ગુડ, આમ તેમ બહુ કહ્યું, પણ આપ કઈ ના બોલે. છેવટે વાત કાંકરોલી થી નાથદ્વારા ગઈ તિલકાયત પાસે, અને કહ્યું કે જો આપના વલ્લભકુલ છે, આ ભવાઈ જોવે છે ડેલી, તો સારું ન લાગે, પ્લીઝ ડુ સમથિંગ. તો તિલકાયતને પણ થયું કે ના, અમે ચાલો આપણે કંઈક આ રોકાવીએ તો સારું. આજે કોઈ પણ આપણો વ્યક્તિ ખોટા રસ્તે જતા હોય તો આપણે સ્વાભાવિક છે કે રોકવાનો પ્રયાસ કરીએ. તો આપે વિચાર કર્યો કે હું ચાલો 5, 7, 10 લોકોની સાથે હું કાંકરોલી જઈશ અને હું પોતે જોઈશ, પેલા લેટ મી કન્ફર્મ માય સેલ્ફ કે આ શું કરી રહ્યા છે શ્રી ગિરધરજી. પછી આપ અચાનક ત્યાં પધાર્યા અને ખરેખર જ્યારે આપને પોતાના 5, 7 અગ્રણી વૈષ્ણવો ત્યાં ગયા તો ત્યાં ભવાઈનું નૃત્ય ચાલતું હતું, બધા નાચતા હતા અને બધું થતું હતું. બધાએ કહ્યું કે જો આ ગિરધરજી બિરાજે છે, અને ગિરધરજી બિરાજતા હતા ત્યાં મહેફિલમાં, અને ગિરધરજીની પીઠ હતી, પાછળથી આ લોકો ગયા એટલે ગિરધરજીની પીઠ હતી, પલાઠી વાળીને બિરાજ્યા હતા. અને પછી આ તિલકાયત ને બધા આમ પાસે ગયા અને આમ આગળથી આપણે જોયું તો ગિરધરજીની આંખો તો બંધ હતી, ગિરધરજીની આંખો બંધ હતી, અને આપના ખોળામાં દ્વારકાધીશજી ઠાકોરજી બિરાજતા હતા. અને ઇટ વોઝ દ્વારકાધીશજી કે જે ભવાઈ જોતા હતા, ગિરધરજીની તો આંખ બંધ હતી. અને ત્યારે આ દર્શન આ જોઈને તિલકાયત મહારાજ એટલામાં આનંદિત થયા કે જો ગિરધરજી આ ભવાઈ નથી જોઈ રહ્યા, ઇઝ અ ગુડ પર્સન. આ પ્રભુને લાડ લડાવવા માટે પ્રભુની ઈચ્છા છે કે જેમ આપને સંગીત ગમે છે, જેમ પ્રભુને સુંદર સામગ્રી ગમે, પ્રભુને સુંદર પરફ્યુમ ગમે, એમ પ્રભુને આ ભવાઈના દર્શન, ભવાઈ જોવી હતી એટલે ગિરધરજી કરતા હતા. એટલું પ્રેમ આપને કે ભલે ગામમાં મારી વાત થાય, જો મારા દ્વારકાધીશજીને ભવાઈ જોવી છે તો મને કાંઈ વાંધો નથી. એ લેવલનો પ્રેમ આજે દેખાતો નથી, સમજ્યા ને? આપણે એ નથી દેખાતો, પણ ધ હાઇટ ઓફ ધર લવ એ એટલી ઊંચી હતી કે ધ હાઇટ ઓફ ફિયર એ નાની હતી. આપણા ત્યાં જે હાઇટ ઓફ ફિયર બહુ ઊંચી હોય છે, એટલે જે હાઇટ ઓફ પ્રેમ નીચે રહી જાય છે. તો પણ આ દ્વારિકાધીશજી તૃતીય નિધિ સ્વરૂપ થી એટલી લાગણી હતી આપને કે ન પૂછો વાત. તો એટલે ત્યારથી બધાએ કાન પકડ્યા કે નહીં, ગિરધરજી ઇઝ અ ગુડ પર્સન. ખાલી હું એટલું કહું છું કે આ જે નિધિ સ્વરૂપ છે, જેટલા પણ ખૂબ જ વધારે પ્રેમના આદિ છે, જે કહેવાય ને બહુ હેબિટ પડી, ધેટ લેવલ ઓફ લવ કે સમાજની પડી નથી, આપની પાસે દોડે છે. વિઠ્ઠલનાથજીનું આપણે જોયું કે પોતાના વરઘોડામાં, વરરાજા વરઘોડામાંથી ઉતરી ગયા, હમણાં નહીં, મને પેલા સેવા કરવા દો. તો આ બધા ઠાકોરજી ધેટ કાઇન્ડ ઓફ લવ થી ટેવાયેલા છે પ્રિયજનો. આજે પછી આજના લોકોનું ભાંગેલું તૂટેલું પ્રેમ ક્યાં સુધી પહોંચે, આપ સમજો ને? આજે જેમણે આ પ્રકારનું પ્રેમ જોયું છે, તમે પણ ઠાકોરજી પ્રત્યે પ્રેમ વધારજો. હું વધારે કઈ નહીં કહીશ, પણ આ રીતે આપણા આ નિધિ સ્વરૂપનું આપણે આજે જોયું. અને દ્વારિકાધીશજી આજે પહેલા વિરાજતા હતા, પહેલા તો બધા સાથે નિધિ વ્રજમાં હતા, સાથે નિધિ વ્રજમાં હતા. વ્રજ થી પછી બધા સ્વરૂપ કોઈ ક્યાંક પધાર્યું, કોઈ ક્યાંક પધાર્યું, એ રીતે થયું છે. જેમ તમારા ત્યાં પણ દાદા દાદી હોય, એ બધા બાળકો ભેગા રહેતા હોય, પછી એક છોકરો જાય લંડન જાય, એક માન્ચેસ્ટર રહેવા જાય, એક બર્મિંગહામ જાય, એવું થાય ને કે પછી એક ઓસ્ટ્રેલિયા ગયો, એક અમેરિકા ગયો. એ રીતે અમારા ત્યાં પણ એવું થયું છે કે 7 બાળકો પછી કોઈ ક્યાંક પધાર્યા, કોઈ ક્યાંક પધાર્યા, અને આપની સાથે એ ઠાકોરજી પધરાવીને ગયા, અને આજે એમના વંશજો ત્યાં બિરાજી રહ્યા છે. તો ધીસ ઇઝ અવર સ્ટોરી. વલ્લભકુલનું આ
આ કહાની છે. આપણે આજે 7 નિધિ સ્વરૂપ માં આપણે જે એક પ્રવેશ કર્યો છે એમાં આપણે આગળ વધીશું અને વિલ ટ્રાય કે બીજા જે 4 નિધિ છે એમના વિશે આપણે જાણીશું, ક્યાંથી પ્રાપ્ત થયા, કઈ લીલાનું આપ સ્વરૂપ છે, કયા વલ્લભકુલના માથે શ્રી ગુસાઈજીએ પધરાવી દીધા ઇત્યાદિ આપણે જાણકારી લઈશું. તો હું એ જ કહીશ આપ લોકોને કે અમને ખૂબ આનંદ થયો આપ બધાની વચ્ચે આવીને. અને નિધિ એટલે આપણું ધન, એ જ પ્રભુ જ આપણું ધન છે. યહ ધન ધર્મ હિ તે પાયો, જે આપણા ત્યાં કહેવાય છે. તો જૂના વૈષ્ણવો એવા હતા, એ 7 નિધિ ના દર્શન કરતા. તમારે પણ એક આજે તમને ડ્રીમ આપું છું, તમારું એ સ્વપ્ન હોવું જોઈએ કે આપણી આંખ ખુલી છે ત્યાં સુધી હું આ 7 નિધિ સ્વરૂપના દર્શન કરું. આપ સમજ્યા ને? એ એક તમારી તમન્ના હોવી જોઈએ. શ્રીનાથજીના દર્શન કર્યા હશે, વિઠ્ઠલનાથજી ત્યાં જ બિરાજે છે, નવનીત પ્રિયાજીના કર્યા હશે, પણ અન્ય જે નિધિ છે એમના પણ આપ દર્શન કરો, એ જરૂર આપ. એવો હું આગ્રહ સેવો તો આઈ ડોન્ટ સી ઇટ રોંગ. જૂના વૈષ્ણવ કેવા હતા, તમારા જ વડીલો. અમે અમુક વૈષ્ણવને એવા જોયા છે ઇન્ડિયામાં કે જે 7 નિધિના પ્રસાદી વસ્ત્ર એમના ઘરે બિરાજે છે સેવામાં. સમજે ને? ક્યાંક ગયા હોય, જે હવે કોટા ગયા ત્યાં પ્રથમ નિધિ બિરાજે છે, તો ત્યાંથી એમના પ્રસાદી વસ્ત્ર પધરાવ્યા હશે. નાથદ્વારા ગયા તો ત્યાંથી પ્રસાદી વસ્ત્ર પધરાવી લાવ્યા. કાંકરોલી ગયા તો ત્યાંથી પ્રસાદી વસ્ત્ર દ્વારકાધીશજીનું પ્રસાદી પધરાવી લાવ્યા. આજે આપ લોકો નાથદ્વારા જઈને કઈ આર્ટિફેક્ટ લઈ આવો છો, કોઈ શો પીસ લઈ આવો છો, શ્રીનાથજીનું ચિત્ર લઈ આવો છો. તમારા વડીલો એ નહીં કરતા. તમારા વડીલો શ્રીનાથજીનું પ્રસાદી વસ્ત્ર લઈ આવતા નાથદ્વારા. સમજ્યા ને? તો એટલે અને એ ઠાકોરજીની સેવામાં બિરાજે, અને ધેટ ઇઝ એઝ ગુડ એઝ એ ઠાકોરજી જ મારા ઘરે બિરાજે છે. તમારા વોર્ડરોબમાંથી, કબાટમાંથી તમારી દાદીની સાડી નીકળે તો યાદ આવે કે નહીં દાદીની? કે દાદાની ધોતી કે કઈ કુર્તો નીકળે તો કદાચ તમારી આંખ ભીની થઈ જાય. તો આમ જોવા જાઓ તો ઇટ્સ જસ્ટ અ પીસ ઓફ ક્લોથ. એ જૂની સાડી હોય, જૂના દાદાના કપડા હોય, બીજું કઈ નથી, કપડા છે. પણ કારણ કે દાદાએ પહેર્યા છે તો એમાં દાદાપણું આવે છે, દાદીપણું આવે છે, એમનું તત્વ એમાં સમાવેશ થાય છે, યાદ આવે છે. તો જો દાદા દાદીના કપડાથી જ એમની યાદ આવતી હોય તો ઠાકોરજીએ 7 નિધિએ જે વસ્ત્રો ધરાવ્યા એ જો તમારા ઘરે બિરાજે તો શું એ સ્વરૂપ સાક્ષાત નથી તમારા ઘરે? જસ્ટ થિંક ઓફ ઇટ. તો એટલે સમય એવી ઈચ્છા રાખશો, એવું સ્વપ્ન રાખશો કે ક્યારેક અમે આ 7 નિધિના દર્શન કરી અને ક્યારેક અમારા ઘરે આ 7 નિધિને અમે એક વસ્ત્રજી સ્વરૂપે બિરાજમાન કરીએ. ભલે પછી અમારા ઘરે બિરાજે, કેટલું આમ એવું લાગશે જાણે આ 7 નિધિ મારા ઘરમાં જ બિરાજી રહ્યા છે. એટલે આપણા વડીલો આવું કરતા. ઘણા વૈષ્ણવના ઘરે અમે ઇન્ડિયામાં અહીંયા જોયું છે. એવું આપ જરૂર કરી શકો છો. તો અંતમાં હું એ જ કહીશ કે સદા આનંદ કરો, પ્રસન્ન રહો અને પોતાને નિધિ એવા પ્રભુને સાચવીને રહો. એટલું કહીને હું મારા વક્તવ્યને ઠાકોરજીના જ શ્રી ચરણમાં સમર્પિત કરીને વિરામ લઈશ. ઇતિ શુભમ.